હવે લાઈવ થયું. હા, પૂછો, હવે પ્રશ્ન પૂછો, વાતચીત કરો. પ્રશ્નો કરો, બધી વાત છે મારે. આપણે આરતી કરીએ ને, આરતી નો ક્વેશ્ચન છે. આરતી કરી ત્યારે સિમંદર સ્વામીની ને પછી દાદા પછી આપણે ત્યાં એટલી પછી એટલે કેવી રીતે એમની આરતી આગળ વધારે આપણે કેટલી આરતી કરીએ કેવી રીતે એનો આરતી તો આમ આપણે જે આરતી છે એમાં સિમંદર સ્વામીની આરતી આપણે કરવાની રે. પછી સિમંદર સ્વામીનો દીવો, પછી શિવ ભગવાનની આરતી, આપણે કૃષ્ણ ભગવાનની આરતી કરવાની, દાદાની ત્રણેય આરતી આપણે કરવાની, પછી જ્ઞાનાંજન કરવાનું ને રાજીપો તમારે. આ રીતે આપણે એ કરીને કરવાનો ભાગ રહે. પદ્માવતી માતાનું ખરું તમારે, આમાં આ જે ત્રિમંત્ર છે એટલે એ રીતે કરીને આખું કરવાનું. પદ્માવતી માતાની પણ આરતી એ કરવાની. અને આપણે સિમંદર સ્વામીને જોઈએ તો જયારે નમસ્કાર તો દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ એ રીતે કરીને નમસ્કાર પહોંચાડવાના. હા, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પહોંચવાનો તો જ પહોંચે, નહીં કે ના પહોંચે. ઓકે, આજ એક પ્રશ્ન હતો કે કોઈ મને પૂછેલો ને મને બી આન્સર નહોતું ખબર. દાદા ભગવાન છે ને એ કોડ છે. ઓકે, જેમ મારે અમેરિકા ફોન હોય તો એનો કોડ હોય કે ના હોય, રીતે અમેરિકા વાળા ઇન્ડિયા ફોન કરવો હોય તો એનો કોડ હોય કે ના હોય. એવી રીતે આ સિમંદર સ્વામીને નમસ્કાર કરો તો દાદા ભગવાન એક કોડ છે અને એ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી સિમંદર સ્વામીને નમસ્કાર કરે છે તો એ પહોંચે તમારે. અહીંયા તમે 40 વાર નમસ્કાર કરો પણ ત્યાં તમને પ્રત્યક્ષ તમારે સાષ્ટાંગ તમે 108 નમસ્કાર કરો છો એટલું ફળ તમને મળે. જય સચ્ચિદાનંદ કંચન. આ કંચનભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે અમે મહાવીર જયંતિના નિમિત્તે બધા મહાત્માઓ ભેગા થયા છીએ. બરાબર છે. તો મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર કેવું હતું અને એમનો જે બોધ આપણને મોક્ષ માર્ગમાં કઈ રીતે હેલ્પ કરે એ વિશે જરા સમજાવો. બરાબર કે મહાવીર સ્વામીનું જે જીવન ચરિત્ર છે કે મહાવીર સ્વામીનો બોધ છે એને આપણે કોઈ દ્રષ્ટાંતિક કે દાખલાથી સમજવું હોય તો કે આ દાદા ભગવાન તમને મળ્યા અને મહાવીર બે અલગ ના કહેવાય. કંચનભાઈ એવી રીતે આ કનુ દાદા મળ્યા અને મહાવીર બે અલગ ના કહેવાય. કંચનભાઈ સમજાય કે ના સમજાય? એટલે હવે તમારે ભગવાન મહાવીર નું જીવન ચરિત્ર જોવું હોય, એનો અનુભવ કરવો હોય તો આપણને આ જે દાદા ભગવાન મળ્યા છે એનાથી આપણને અનુભવ થાય. કંચનભાઈ કંચનભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે ભગવાન મહાવીર ને તમે જુદા જોશો અને દાદા ભગવાન ને જુદા જોશો તો કામ નહીં થાય. એ અંતર પડી જાય. એટલે અત્યારે દાદા ભગવાન ગણો, ભગવાન મહાવીર ગણો, રામ ગણો, કૃષ્ણ ગણો કે શિવ ગણો, એ દાદા ભગવાન કહેવાય.
હવે એમનું જીવન જોવું હોય તો આ દાદા ભગવાનનું જીવન તમે જોઈ લો તો એ પ્રકારનું જીવન જ મહાવીર સ્વામીનું હોય. એને દાખલાથી સમજવું તો તમને જે જ્ઞાન આપ્યું અને જે દ્રષ્ટિ આપી તમારે, એમને ક્રિયા નથી આપી, તમને દ્રષ્ટિ આપી છે. કંચનભાઈ, ક્રિયા નથી આપી, દ્રષ્ટિ આપી છે. તમારો દ્રષ્ટિ ફેર કરી આપ્યો એટલે પછી એ દ્રષ્ટિના આધારે બધો વ્યવહાર કરવાનો રહે. ભગવાન મહાવીર પણ દ્રષ્ટિના આધારે વ્યવહાર કરતા હતા, ક્રિયાના આધારે નતા કરતા. કંચનભાઈ, વાત સમજાય? દ્રષ્ટિના આધારે કરતા હતા, ક્રિયાના આધારે નતા કરતા. દાદાએ તમને દ્રષ્ટિ આપી, તમારે પણ દ્રષ્ટિના આધારે વ્યવહાર કરવાનો છે. પાંચ આજ્ઞાઓ આપણા જીવનમાં ભણાઈ જાય એ રીતે જ આપણે હવે એ તરફ જવાનું છે. બરાબર છે. પાંચ આજ્ઞા જે છે એ પાંચ આજ્ઞા સ્વરૂપ આપણો વ્યવહાર થઈ જાય, સાચું ને? એટલે ભગવાન મહાવીર અને તમે બે અલગ ના કહેવાઓ. કંચનભાઈ, સમજાયું કે ના સમજાયું? હવે જે પાંચ આજ્ઞા આખું જે છે એ સમજવાની છે, ક્રિયામાં નથી લાવવાની, ખાલી સમજવાની છે. હવે અલગ અલગ તમારા બધા વ્યવહારોના સંયોગો આવે, એ સંયોગોમાં તમારે એ પાંચ આજ્ઞાનો ઉપયોગ કરો એટલે એ રીતે તમારું આખું વિઝન ક્લિયર થાય, તમારું જ્ઞાન ક્લિયર થાય. બરાબર. કંચનભાઈ, વાત સમજાય કે ના સમજાય? પછી એટલે દાદા ભગવાન ની તત્વદ્રષ્ટિ પ્રમાણે દરેક જીવની અંદર ઊંચું એ જો બરાબર ફિટ થઈ જાય હા, પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. પછી હા, પ્રશ્ન નથી રહેતો, પણ તમને અહીંયા જો અને તો શબ્દ ના આવે. જો અને તો શબ્દ ક્રમિકમાં આવે. બરાબર. એમાં અહંકારના આધારે આખો બધો એનો સ્વાધ્યાય ને પુરુષાર્થ છે. બરાબર. અને અહીંયા તમને દ્રષ્ટિ આપી એટલે તમારો અહંકાર ને મમતા લઈ લીધી. એટલે જ્ઞાન દ્રષ્ટિના આધારે તમને વ્યવહાર કરવાનો છે. હવે જ્ઞાન ના આધારે, દ્રષ્ટિના આધારે વ્યવહાર કરવાનો છે. એટલે જો ને તો શબ્દ ના આવે. કંચનભાઈ, વાત સમજાય ને? કે ભાઈ દરેક ની અંદર હું જ છું, જો એ દેખાય તો આપણે મહાવીર છે ના, છે જ. એ માને કે ના માને પણ છે જ પોતે. વાત સમજાય ને? રિલેટિવ વ્યૂપોઈન્ટ થી કંચનભાઈ છે અને રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા છે. એ રીતે રિલેટિવ વ્યૂપોઈન્ટ થી વાઇફ છે અને રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા છે જ. વાત સમજાય કે ના સમજાય? એટલે અક્રમ વિજ્ઞાનમાં જો તો ના આવે, તમારે છે જ. તમને સ્વીકાર્ય થાય કે ના થાય પણ છે જ. એટલે કેવી રીતે? કે હું પૂછું કે આ કંચનભાઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કે રિયલ વ્યૂ પોઈન્ટ થી છે? તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. વાત સમજાય કે ના સમજાય? અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી કોણ છે? બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છો. વાત સમજાય ને? તો ખાલી કંચનભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે કે જગતના જીવ માત્ર પણ આવા જ છે? વાત સમજ્યા ને? એટલે તમે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કંચનભાઈ છે એ જોવો છો, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી વાઇફ છે, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી મહાત્મા છે અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. એટલે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ તમે આખો ઉપયોગ કર્યો
ખ્યાલ આવે કે નહીં? એટલે દરેક દરેક જીવ માત્ર ની અંદર તમે છો અથવા તો ભગવાન મહાવીર દેખાયા. કંચનભાઈ વાત સમજાય કે ના સમજાય? આપણે એક જ ભાગ સ્પષ્ટ કરવાનો છે કે તમે રિલેટિવ પોઈન્ટ થી સ્પષ્ટ છે કે નહીં? કંચનભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જે સ્પષ્ટ છે કે નહીં? બરાબર છે, સ્પષ્ટ છે. અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા જો સ્પષ્ટ છે. બરાબર. હવે જેમ તમારા ઉપર આખી આ પ્રયોગ સિદ્ધ થાય છે એવી રીતે જગતના જીવ માત્ર માટે પણ આ રીતનું જ છે. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જગત અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. એટલે તમારે શું થયું? તત્વ દ્રષ્ટિ ઉભી થઈ. વાત સમજાય ને? હવે તત્વ દ્રષ્ટિ ઉભી થઈ તો નમસ્કાર વિધિમાં તત્વ દ્રષ્ટિ વિશે કઈ લખેલું છે કે નહીં કંચનભાઈ? નમસ્કાર વિધિ ની અંદર તત્વ દ્રષ્ટિ ઉપર કઈ લખ્યું છે કે નથી લખ્યું કંચનભાઈ? આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે. જેથી આખા જગતને ભગવત સ્વરૂપે, શુદ્ધાત્મા સ્વરૂપે અને તત્વ સ્વરૂપે નમસ્કાર કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે. કંચનભાઈ વાત સમજાય કે ના સમજાય? તો બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કંચનભાઈ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. એ તત્વ જ્ઞાન થયું કે ના થયું? હવે તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે. વાત સમજાય ને? હવે તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે. એટલે હવે તમે કંચનભાઈ હોવા છતાં ભગવાન મહાવીર થઈ ગયા કે ના થઈ ગયા? કારણ કે તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો. કંચનભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો એટલે શું થઈ ગયું? હવે તમને આ જગત તમને અલગ અલગ નહીં દેખાય. બે દેખાશે, રિલેટિવ ને રિયલ. વાત સમજાય કે ના સમજાય? બે દેખાશે. હવે બે દેખાશે એટલે પછી શું થયું? એને આગળ એનો સ્ટેપ ગણીએ તો શું થયું? કે જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ અને સંયોગ ટેમ્પરરી. ખ્યાલ આવે કે નહીં? એટલે આ બે આવડું મોટું જગત છે પણ આખું આ જગત બે શબ્દમાં આવી ગયું, બે વાક્યમાં આવી ગયું. આ બે વાક્યમાં આવી ગયું એટલે તમે કંચનભાઈ જ છો. સમજાય ને? કોઈના હસબન્ડ છો, કોઈના ફાધર છો, કોઈના દીકરા છો. તેમ છતાંય તમારી દ્રષ્ટિમાં તત્વ દ્રષ્ટિ છે. શું થઈ ગયું? તો કે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. તમારો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો એટલે આ બાજુ તમારું કેવળ જ્ઞાન ખુલ્લું થયું. કેવળ જ્ઞાન ખુલ્લું થયું એટલે કંચનભાઈ હોવા છતાંય ભગવાન મહાવીર થઈ ગયા. કંચનભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે. અને બાય રિલેટિવ પણ થયું કંચનભાઈ શુદ્ધાત્મા છું, આ તત્વ જ્ઞાન દર્શન થયું અને એ જ કેવળ જ્ઞાન દર્શન છે. અક્રમ વિજ્ઞાનમાં ખાલી આપણે આટલી દ્રષ્ટિ આપણે પરફેક્ટ કરવાની રહી તમારે, અને દાદાએ આપણી દ્રષ્ટિ પરફેક્ટ કરી આપી કંચનભાઈ.
કંચનભાઈ સમાધાન થયું કે ના થયું? થઈ ગયું બરાબર. જય સચ્ચિદાનંદ. આપણે આ દ્રષ્ટિ બરાબર ના ચાલી તો શું થયું? આપણે મહાવીર માંથી પડી ગયા? ના સંજીવભાઈ, તમે દ્રષ્ટિ બરાબર ના ચાલી તો એ મહાવીર માંથી પડી નથી જતા. કારણ કે આ તમને જે દ્રષ્ટિ મળી છે એ સહાયક સંકેત વાળી દ્રષ્ટિ છે. એ સહાયક સંકેત વાળી દ્રષ્ટિ છે એટલે એ તમે પડી ના જાઓ. સંજીવભાઈ વાત સમજ્યા કે ના સમજાય? સમજાય સમજાય. સહાયક એટલે તમને મોક્ષ નો વિઝા મળી ગયો, બરાબર. એક સહાયક થઈ ગયો એટલે નિર્ણય નિશ્ચય થઈ ગયો. તમારે જવું હોય કે ના જવું હોય તેમ છતાં મોક્ષ નો વિઝા મળી ગયો અને મોક્ષ મળી ગયો. હવે તમારા અલગ અલગ જે પૂર્વે કર્મો કરેલા છે એ કર્મોની નિદ્રા બાકી રહી. એટલે આ દ્રષ્ટિ તમે ના વાપરો એવું બની ના શકે. એ દ્રષ્ટિ વપરાય જ, પણ આપણો ખાડો બહુ મોટો છે એટલે એ બધી દ્રષ્ટિ વપરાય છે ને એ ખાડા પૂર્વમાં જાય છે એટલે તમને પોતાને એમ લાગે કે દ્રષ્ટિ વપરાતી નથી. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ કૃપાથી આપેલું છે ને તમારા બધા જ કર્મો ઉભા રાખીને આપેલું છે. એટલે જે દિવસે તમને જ્ઞાન મળ્યું ત્યારથી દ્રષ્ટિ વપરાવાની ચાલુ થઈ જાય છે. પણ એ દ્રષ્ટિ વપરાય છે પણ તમારો ખાડો એટલો બધો છે કે ખાડા પૂર્વમાં જાય છે એટલે તમને ખ્યાલ નથી આવતો કે મારી દ્રષ્ટિ વપરાય કે ના વપરાય, હું જ્ઞાનમાં છું અથવા કે નથી. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય. હવે આ દ્રષ્ટિ છે ને એ એ એ વપરાય જ તમારે, ક્રિયાશીલ જ થાય, એને કરવી ના પડે. આ પહેલા હું સંજીવભાઈ છું એવી બિલીફ હતી, એવી દ્રષ્ટિ હતી, તો હવે કોઈ સંજીવભાઈ ના વખાણ કરે તો તમને દુઃખ થાય કે આનંદ થાય? હવે ન્યુટ્રલ રહે. ના, એટલે આ દ્રષ્ટિ દ્રષ્ટિ તમને આપી છે, કેવી રીતે વપરાય છે એનો દાખલા આપવા માટે આ પૂછું છું તમને. બરાબર. પહેલા દ્રષ્ટિમાં એવું હતું કે હું સંજીવભાઈ છું, તો સંજીવભાઈ ના કોઈ વખાણ કરે તો તમને દુઃખ થાય કે આનંદ થાય? આનંદ થાય. તો કે આ દ્રષ્ટિ વપરાય. બરાબર. કઈ રીતે કે સંજીવભાઈ ની દ્રષ્ટિ વપરાય. વાત સમજાય ને? એવી રીતે સંજીવભાઈ ને કે ભાઈ આ સંજીવભાઈ માં અકલ નથી, તે દુઃખ ને બોલાવવું પડે કે દુઃખ આવી જાય? આવી જાય. તો કે આ સંજીવભાઈ ની દ્રષ્ટિ વપરાય, વાપરવી ના પડે. બરાબર સમજી ગયું. વાત સમજાય ને? એટલે આ દાદાએ જે તમને જ્ઞાન આપ્યું એ કેવું આપ્યું છે તે કે આ સંજીવભાઈ રૂપી દહીં છે એમાં દાદાએ વલોણું કર્યું અને વલોણું કરીને આખું માખણ જુદું પાડ્યું અને પાણી જુદું પાડ્યું, છાશ જુદી પાડી. હવે માખણ જુદું પાડ્યા પછી એ છાશમાં કે પાણીમાં માખણ મિક્સ કરવા જાય તો મિક્સ થાય ખરું? ના થાય. ના થાય. એટલે તમારી દ્રષ્ટિ વપરાય છે પણ તમારો ખાડો અથવા તો તમારું નુકસાન એટલું બધું છે કે એ નફો થાય છે, દ્રષ્ટિ વપરાય છે પણ એ તમને સ્પષ્ટ નથી થતું, ખ્યાલ નથી આવતો. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ છે. એટલે જેમ જેમ ખાડો પુરાતો જશે એમ એમ એ ખુલતી જશે વધારે. એટલે તમને આપ્યું કેવળ જ્ઞાન પણ કેવળ જ્ઞાન ટકતું નથી. એટલે કેવળ જ્ઞાન થી ઉતરીને સહાયક સુધી આવે છે ને અટકી જાય છે. બરાબર. હવે સહાયક એટલે એ નિર્ણય નિશ્ચય થઈ ગયો સંજીવભાઈ, અને સહાયક એટલે આત્માને ઘાત કરનારા કર્મો તમે મુક્ત થઈ ગયા. બરાબર.
જેનાથી કર્મ બંધ પડતા હતા એ કર્મ બંધ પડવાથી મુક્ત થઈ ગયા તમે. બરાબર. એટલે પેલા 4 જાતના કર્મો લાગે નહીં હવે. હા, 4 જાતના જે આત્માને ઘાત કરે છે, જ્ઞાનાવન કર્મ છે, દર્શનાવન કર્મ છે, મોહનીય કર્મ અને અંતરાય કર્મ, એ 4 પ્રકારના કર્મો ભસ્મીભૂત થઈ ગયા. બરાબર. એટલે હવે બીજા સંજીવભાઈ બનવાના નહીં, બનવું હોય તોય બને નહીં. એટલે એનો મિનિંગ એવો થયો કે દ્રષ્ટિ વપરાય છે પણ આપણને ખબર નથી પડતી, કારણ કે આખો કૃપાનો માર્ગ છે. પણ જેમ જેમ સત્સંગમાં આવવાનું થશે, સત્સંગનો પરિચય થશે, પ્રશ્નોત્તરી થશે, વાર્તાલાપ થશે, આજ્ઞાપૂર્વક નો બધો જે વ્યવહાર છે તમારો, કે વિધિ કરવાની છે, 5 આજ્ઞામાં રહેવાનું છે, એ જેમ જેમ તમારું એ થશે એટલે તમને સ્પષ્ટ દેખાશે કે મારી દ્રષ્ટિ વપરાય છે. પહેલા પણ વપરાતી હતી, આજે પણ વપરાશે અને ભવિષ્યમાં પણ વપરાશે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. અને આપણે આ કોઝલ બોડીમાં જયારે આપણો બીજો જન્મ થાય ત્યારે અહીંયાથી એ સ્ટેટ થી જ તમારું કેરી ફોરવર્ડ થાય, રાઈટ? આ એ સ્ટેજથી એટલે તમે ક્રિયા નથી બદલતા, તમે દ્રષ્ટિ બદલો છો. એટલે તમારું દર્શન પરફેક્ટ થાય છે. એટલે ધારો કે અહીંથી તમારો દેહ છૂટ્યો અને એ દરમિયાન તમારી 360 ડિગ્રી છે, અને દેહ છૂટ્યો એટલે બીજે ઠેકાણે દેહ મળે ત્યાંથી તમારે 301 ડિગ્રી થી સ્ટાર્ટ થાય, ઝીરો ના થઈ જાય. બરાબર. ઝીરો ના થઈ જાય. કેમ? કે તમને દ્રષ્ટિ આપી છે, ક્રિયા નથી આપી. બરાબર. સમજાય કે ના સમજાય? એ દ્રષ્ટિ આપી છે એટલે દ્રષ્ટિના આધારે તમારું આખું ડેવલપમેન્ટ છે, ક્રિયાના આધારે નથી. હવે ઋષભદેવ ભગવાને પૂછવામાં આવ્યું હતું કે તમારી સભામાં કોઈ તીર્થંકર નો જીવ છે ખરો? ત્યારે કીધું કે આ બાર છેલ્લે બેઠો છે છોકરો, એ તીર્થંકર નો જીવ છે. ત્યારે પૂછ્યું કે કયો છે? કે 24માં તીર્થંકર થશે અને મહાવીર સ્વામી એનું નામ પડશે. બરાબર. હવે ઋષભદેવ પહેલા તીર્થંકર થયા, એ પછી 23 તીર્થંકર પછી 24મો નંબર એમનો લાગે. બરાબર. હવે કેટલા ભાવ ને કેટલા અવતાર થયા, પણ તીર્થંકર નો ઉદય આવ્યો કે ના આવ્યો, એ દર્શન એનું કામ કરે. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એ પ્લસ માઇનસ ના થાય તમારે. એટલે દાદાએ તમને એવી દ્રષ્ટિ આપી દીધેલી છે. એ તો વ્યવહારમાં આંખે દેખાય નહીં ને ડોક્ટર પાસે જાય ને મોતીઓ ઉતારે પછી વ્યવસ્થિત દેખાય કે ના દેખાય? આ દ્રષ્ટિ. હવે અહીંયા આપણે એક મોતિયાનું દ્રષ્ટાંત આપણે અહીંયા દ્રષ્ટિ એટલે શું? કે બાય રિલેટિવ પણ સંજીવભાઈ છું ને બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, અને દ્રષ્ટિ કહેવાય. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ દ્રષ્ટિ તમારી હવે જ્યાં સુધી તમે મોક્ષે ના જાઓ ત્યાં સુધી આ દ્રષ્ટિથી તમારો વ્યવહાર થશે. હવે તેમ છતાં કોઈ બી ઠેકાણે બોલશો કરે કે હું સંજીવભાઈ છું, પણ એ હું સંજીવભાઈ છું એ બોલશો પણ એ ડ્રામેટિકલી બોલાશે. બરાબર. એવી તો કોઈ ઠેકાણે બોલશો કે મેં કર્યું અને હું ના આવું તો થાય જ નહીં, પણ એ મેં કર્યું અને હું ના આવું તો થાય જ નહીં, એ પણ ડ્રામેટિકલી જ બોલશો. તમને એ તમને ખબર ના પડે પણ એ ડ્રામેટિકલી હોય. એવી રીતે કોઈ જોડે બોલશો, લડાઈ ઝઘડો કરશો તો એ ડ્રામેટિકલી છે પણ એ તમને ખબર ના પડે. બરાબર. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. કેમ? કે સ્પષ્ટ થઈ ગયું કે બાય રિલેટિવ પોઈન્ટ થી હું સંજીવભાઈ છું અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે ડ્રામેટિકલી વ્યવહાર ચાલુ થઈ ગયો પણ તમને ખબર નથી પડતો કે આ ડ્રામેટિકલી વ્યવહાર છે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજણ પડી ગઈ. તમને સ્પષ્ટ થઈ ગયું કે બાય રિલેટિવ પોઈન્ટ થી હું સંજીવભાઈ છું અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું,
રહેવાય કે ના રહેવાય, વર્તાય કે ના વર્તાય એ જુદી વસ્તુ છે. એટલે તમારો બધો વ્યવહાર ડ્રામેટિકલી થઈ ગયો. હવે ડ્રામેટિકલી વ્યવહાર થયો એટલે કશું તમને બંધ ના પડે. શું કહો છો સંજીવભાઈ? ના, ખ્યાલ આવી ગયો, ક્લિયર થઈ ગયું. ક્લિયર થઈ ગયું. પૂછો, બીજી વાતચીત કરો. પુરુષાર્થ શું આવે? પુરુષાર્થમાં 5 આજ્ઞા સત્સાધન જ છે કે પછી આ બધું ચાલુ હોય તો પછી પુરુષાર્થમાં શું આવે? કોને પૂછ્યો? શર્મિષ્ઠાબેન? શર્મિષ્ઠાબેન. કોને પૂછ્યો પ્રશ્ન? શર્મિષ્ઠાએ. જય સચ્ચિદાનંદ. શર્મિષ્ઠાબેને પૂછ્યો. હા, જય સચ્ચિદાનંદ. કે આજે 5 આજ્ઞામાં રહેવું છે, નક્કી કરવું, એને પુરુષાર્થ કહેવાય. પછી આ જે તમે આજ્ઞાપૂર્વક ની બધી વિધિ કરો છો એને પુરુષાર્થ કહેવાય. તમારે આજ્ઞાપૂર્વક નું ના હોય તો એને પુરુષાર્થ ના કહેવાય, પણ જેમ તમને જે આજ્ઞા કરેલી છે એ આજ્ઞાપૂર્વક નો બધો વ્યવહાર કરતો એને પુરુષાર્થ કહેવાય. અને એનાથી આગળ જવું હોય શર્મિષ્ઠાબેન, કે હવે તમે શર્મિષ્ઠાબેન કે શુદ્ધાત્મા? હવે તમે શુદ્ધાત્મા થયા એટલે પ્રત્યેક સંયોગોને, પ્રત્યેક વ્યવહારને તમે જુઓ અને જાણો એને યથાર્થ પુરુષાર્થ કહેવાય. એ શુદ્ધાત્માનો પુરુષાર્થ કહેવાય. ખાલી જોવાનું ને જાણવાનું, બીજું કશું જ નહીં. ફેરફાર નહીં કરવાનો, સુધારવાનું નહીં તમારે. શર્મિષ્ઠાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય છે, પણ પ્રત્યેક સંયોગોમાં નથી રહેતું. પ્રત્યેક સંયોગોમાં, પ્રત્યેક અવસ્થામાં જોવો અને જાણો એને પુરુષાર્થ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હવે પ્રત્યેક સંયોગ એટલે હવે કોઈ દાખલો આપે તો તમને સમજાવું. તમે કહો છો ને નથી રહેવાતું, કે કયા સંયોગોમાં નથી રહેવાતું? ઘણા બધા એવા સંયોગો આવે કે મિક્સર જ થઈ જાય, બધું ખબર ના પડે કે જ્ઞાન કઈ ગયું નથી. બરાબર છે. તો કે આજે બધું ખબર ના પડે અને મિક્સર થઈ જાય, તો કે ના એવું નથી. જો મિક્સર થઈ જાય એવું તમે કહો છો અને ખબર ના પડે, પણ આ તમે બોલો છો કયા આધારે કે આ ખબર નથી પડતી, આ મિક્સર થઈ જાય છે, એ જુદા છે એના આધારે બોલે છે કે ભેગા છે માટે બોલે છે? જુદા જ છે. જુદા છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે તમારી ભૂલ જોવો છો, તમે બીજાની ભૂલ નથી જોતા. શર્મિષ્ઠાબેન વાત સમજાય કે ના સમજાય? પણ તમને એ ભૂલ દેખાય છે, વાત સમજાય ને? પણ મારી માન્યતા શું કે ભૂલ દેખાય ને ભૂલ જાય તો હું જ્ઞાનમાં કહેવાય, અને ભૂલ ના જાય તો હું જ્ઞાનમાં નથી, એવું તમે તમારી સમજણ કે ના આપણે ભૂલને કાઢવાની નથી, ભૂલને જોવાની છે અને ભૂલને જાણવાની છે. વાત સમજાય ને? ભૂલને જોઈ અને જાણી એટલે જતી રહી. એને કોઈ દાખલાથી સમજવું હોય શર્મિષ્ઠાબેન, તો કે ઘરમાં ચોર આવ્યો હોય અને ચોરની દ્રષ્ટિ તમારા ઉપર પડે ને તમારી દ્રષ્ટિ ચોર ઉપર પડે, તો ચોરને કાઢવો પડે કે જતો રહે? બરાબર. શું કહો છો શર્મિષ્ઠાબેન? બહુ સરસ સમજાય. જતો રહે. ખાલી તમે જોયું એટલે તમે ચોરને જોયો, તમે તમારી ભૂલને જોઈ. વાત સમજાય કે ના સમજાય? તે પછી એ ભૂલ રહે કે જતી રહી? વાત સમજાય ને? એટલે ખાલી જોવાનું જ છે અને જાણવાનું જ છે તમારે. એને ભગવાનનો યથ પુરુષાર્થ કહેવાય. એટલે પુરુષ બનીને આખો વ્યવહાર કરો છો એટલે એને પુરુષાર્થ કહેવામાં આવે છે. પેલા પ્રકૃતિ બનીને વ્યવહાર કરતા હતા, ખ્યાલ આવે કે નહીં? એટલે એને પુરુષાર્થ નતા કહેવાતું, તમારે પ્રકૃતિ કહેવાતી હતી. હવે પુરુષ બનીને વ્યવહાર પ્રકૃતિ છે એ જ વ્યવહાર કરીએ છીએ, પણ એમ છે તમારો પુરુષાર્થ થયો.
એટલે ભગવાનની યથાર્થ ભાષામાં પુરુષાર્થ જોવું અને જાણવું, સુધારવું નહીં, ખસેડવું નહીં, પકડવું નહીં, છોડવું નહીં, ત્યાગ કરવું નહીં, ગ્રહણ કરવું નહીં, જોવું અને જાણવું, એને ભગવાનની ભાષામાં યથાર્થ પુરુષાર્થ કહેવાય. અથવા તો બીજા શબ્દમાં પુરુષ થઈને આખો જે વ્યવહાર કરો છો એને પુરુષાર્થ કહેવાય. શર્મિષ્ઠાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે વ્યવહારમાં તમે કોઈના પત્ની છો, સ્ત્રીલિંગ લાગુ પડે છે, પણ તમે હવે સ્ત્રીલિંગમાં ના આયા, તમે પુરુષના ભાગમાં આયા. એટલે બીજા શબ્દમાં વેદમાંથી તમે મુક્ત થઈ ગયા. વેદ એટલે સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, આ 3 વેદમાંથી મુક્ત થઈ ગયા તમે. હવે તમે આત્મવેદમાં આયા એટલે પુરુષ ભાગમાં આયા તમે. શર્મિષ્ઠાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ થી તમે મુક્ત થઈ ગયા. દાદાએ જેવી દ્રષ્ટિ આપી, જ્ઞાન આપ્યું, એટલે તમે આ 3 વેદ થી મુક્ત થઈ ગયા. વાત સમજ્યા ને? અને તમે આખો આત્માનો વેદ ખુલ્લો થયો, એટલે શુદ્ધાત્મા ભાગ ખુલ્લો થયો, એટલે પુરુષ થયા. હવે આ બધો વ્યવહાર પાછો જે બહારનો ભાગ પ્રકૃતિ જે કરે છે જ કરે છે, પણ હવે પુરુષ થઈને વ્યવહાર કરો છો માટે તમે પુરુષાર્થ કરો છો. વાત સમજ્યા ને? એટલે હવે કોઈ પણ કર્મના કર્તા બનતા નથી, કોઈ પણ કર્મના ભોગતા બનતા નથી. ખ્યાલ આવે કે નહીં? અને જે પરિવર્તનશીલ છે, જે વિનાશી છે, એના તમે સપનામાં પણ માલિક નથી બનતા. એટલે તમે પુરુષ થયા અને પછી પુરુષ થઈને વ્યવહાર કરો છો, એને પુરુષાર્થ કહેવાય. હવે માલિક નથી બનતા, તેમ છતાં તમે કઈ લૂંટાઈ નથી લેતા કે બધું લૂંટાઈ દો છો? તમારું બધું વિનાશી છે, પૈસા પૈસા બધું લૂંટાઈ દો છો તમે? તો કે ના, હવે લૂંટાઈ નથી દેતા. એટલે ઘરમાં છે એટલે પ્રકૃતિ ના, કે પ્રકૃતિ ના કહેવાય. કે પુરુષ થયા એટલે તમે એમાં રહીને વ્યવહાર કરો એટલે પુરુષાર્થ થયો કહેવાય. એટલે જાગૃતિ પૂર્વક, ઉપયોગ પૂર્વક નો વ્યવહાર કરો છો, ગાડા નથી કાઢતા કે હું આત્મા થઈ ગયો એટલે આ બધું લૂંટાઈ દો, ફેંકી દો, આપી દો. ના, નિશ્ચય સાથે વ્યવહાર કરો છો, અને વ્યવહાર સાથે નિશ્ચય કરો છો, એટલે બેલેન્સ સાથે વ્યવહાર થાય છે. એટલે પુરુષ થઈને આખો વ્યવહાર કરો છો, એટલે દેખીતી રીતે પ્રકૃતિ કહેવાય, પણ તેમ છતાં એ પુરુષાર્થ કહેવાય. શર્મિષ્ઠાબેન સમજાયું કે ના સમજાયું? સમજાયું. સરસ સમજાયું. સરસ સમજાવ્યું તમારે. એટલે આ બધું પાછું કમ્સ બેક ટુ દ્રષ્ટિ. દ્રષ્ટિ તમારી આત્મા તરફ, એટલે તમારો દ્રષ્ટિ તમારી બદલી આપી દાદાએ. વાત સમજાય ને? પહેલા તમે સ્પષ્ટ બોલતા હતા કે હું સંજીવભાઈ છું. પહેલા તમે સ્પષ્ટ બોલતા હતા કે હું શર્મિષ્ઠાબેન છું. અત્યારે તમે બોલો છો ખરા, પણ શું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ સંજીવભાઈ છું, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું શર્મિષ્ઠાબેન છું, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છું. એટલે તમે 3 વેદ થી મુક્ત થઈ ગયા. સ્ત્રીવેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ થી મુક્ત થઈ ગયા. એટલે આખો આત્મવેદ ખુલ્લો થયો. એટલે જોવા જાણવા પણ ખુલ્લું થયું. એ તમને દેખાય કે ના દેખાય, અનુભવમાં ના આવે, પણ ચાલુ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ પણ ટાઈમ એમ સમજવાની જરૂર નથી કે આજ્ઞા એપ્લાય થતી નથી. એ થઈ જ રહી, ખાડો થઈ જ ભરાઈ રહી છે, થઈ જ રહી છે. ખાલી તમે જે જ્ઞાની છે એની પાસે પ્રશ્નોત્તરી કરીને સમજી લો, બસ એટલું જ. આજ્ઞા એપ્લાય નથી થતી અને કાચું પણ કેવું ક્યારે પણ ના બોલતા સપનામાં. બરાબર. એ જ્ઞાની પાસે બેસીને પૂછીને સમજી લો, બસ એટલું જ છે. ઉમેશવરજી, હા, 2 સવાલ. પૂછો. એક તો આ જે પ્રકૃતિની વાત કરી, હા, તો જ્ઞાન લીધા પહેલા પ્રકૃતિનો નચાયો નાસ્તો હતો, અને હા,
કે સમજે કે હું નાચું છું. હા તમે જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ નચાવે છે અને આ ભમરડો નાચે છે, હા એ દેખાય છે, જણાય છે, હા જણાય છે. હા તો હવે એ ભમરડો સ્વરૂપ કહેવાય કે ના કહેવાય? એ ભમરડા સ્વરૂપ કહેવાય કે ના કહેવાય? ભગવાનના તમે તમે કંચનભાઈ ને ભમરડા તરીકે બોલો એટલે તમે આ બાજુ ભગવાન મહાવીર થઈ ગયા. બરાબર. કંચનભાઈ ને ભમરડા તરીકે તમે ના જોવો તમે તો પછી તમે પ્રકૃતિ કહેવાય. બરાબર. વાત સમજો ને? તમને દ્રષ્ટિ મળી એટલે ખબર પડે કે આ તો ભમરડો છે. TOPS ટોપ ભમરડો છે. અને જાણે માનતો હતો કે હું શું છું, આ પૃથ્વીનો માલિક છું. તમારે સંડાસ જવાની શક્તિ નહીં. આ સમજાય ને? અને લગ્ન કર્યા તો પત્નીનો ધણી થવાની તાકાત નહીં ને પાછો માલિક થઈને ફરે છે કે, અને પોતે જ પોતાને કે આ ભમેડો છે. આ સમજાય ને? જેવું પોતે પોતાને ભમેડો કીધો, આ બાજુ ભગવાન ખુલ્લા થઈ ગયા. કંચનભાઈ વાત સમજાય કે ના સમજાય? સંજીવભાઈ હા બોલો કંચનભાઈ. જો સવાલ એ હતો દાદા ભગવાને આપણને અક્રમ લિફ્ટમાં બેસાડ્યા હા અને કહ્યું કે હવે હાથ પગ બહાર ના કાઢશો, તમે સીધા મોક્ષે પહોંચશો, બરાબર પહોંચી જશો. હા છતાં હાથ પગ કાઢવાનું મન થાય, ગલગલિયા થાય, કારણ કે બરાબર છે. બધી અવસ્થાઓ એવી આવે કે પછી આમ પ્રકૃતિ તરફ વળી જાય બરાબર છે. અને ભજીયા ખાવાનું મન થઈ જાય. બરાબર છે. તો ત્યાં અને શું કેવું, કેવી રીતે આ બધી વસ્તુ આ જે તમે કહો છો પણ એવું કાચો પડવાનો ભાગ નથી તમારો. અને સામાન્ય સંજોગોમાં મહાત્માનો એવો કોઈ બી મહાત્માનો ભાગ કાચો પડતો નથી. લાખો કરોડોમાં એકાદ જણ કાચું પડે. વાત સમજ્યા કે ના સમજાય? આ અવાજમાં મહેન્દ્રભાઈ અવાજમાં સહેજ ઇકો પડે છે. કંચનભાઈ નો અવાજ બરાબર સંભળાતો નથી, ઇકો પડે છે કે થોડું. આઈ થિંક અહીંયા કઈ ચેન્જ કરવા જેવું લાગતું નથી, એટલે બીજી વાર આવશે. એટલે હવે બરાબર આવે છે. એટલે કંચનભાઈ બોલતા હતા, અવાજ સહેજ કપાતો હતો, ઇકો જેવું થતું હતું. હા કંચનભાઈ સમાધાન થયું કે ના થયું? આ જે વાતો છે સામાન્ય ભાવે કીધેલી છે કે ભાઈ લિફ્ટ છે એમાં હાથ પગ બહાર કાઢતા નહીં, એ તો એક લો પ્રમાણે છે. લિફ્ટમાં સૂચના આપે કે ના આપે? તમને એક સૂચના છે, તમને બીવડાવતા નથી. અને તમે પહેલી વાર લિફ્ટમાં બેઠેલા છો એટલે એ લિફ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો કે ના કરવો એ ખબર નથી. એટલે સૂચના છે, તમને બીવડાવતા નથી. અને તમે કઈ કાચા પડી જવાના અને પાછા સંસારમાં જતા રહેવાના એવી રીતે નથી કહેવા માંગતા. શું કહો છો કંચનભાઈ? વાત સમજાય કે ના સમજાય? એ તો એક ઇન્ફોર્મેશન છે. તમે સીડી થી ટેવાયેલા છો એટલે આમ ટેકો દઈને ચાલો, આમ ચાલો. હવે આ સીડી નથી, લિફ્ટ છે, તેમાં ટેકો દઈને ચાલવાનું છે કે ખાલી અંદર જઈને ગોઠવાઈ જવાનું છે? શું કહો છો કંચનભાઈ? ના એટલે ગભરાવાનું નથી. આજે સૂચના આપે છે એટલે ગભરાવા માટે નથી કરેલી.
કરવાનું નહીં. હવે એવું ખરું કે તમારી પ્રકૃતિ સીડીની રીતે ટેવાયેલી છે. હવે સીડીનો વ્યવહાર તમે લિફ્ટ ની અંદર કરવા જાઓ તો એ રીતે તમને થાય, એટલે એનું યથાર્થ ફળ ના મળે. પણ તમે ઉતરી જાઓ કે કાચા પડે એવું ના થાય તમારે. તો આપણે લિફ્ટ કેવી રીતે ચલાવી, લિફ્ટ નો કેવી રીતે ઉપયોગ કરવો, એ બધી વસ્તુ આપણે જાણવાની છે. એ 2-3 વાર કરો એટલે આવડી જાય તમને. શું કહો છો કંચનભાઈ? હા, બરાબર છે. સંજયભાઈને પૂછવું છે. આપણે એક પ્રશ્ન થાય છે કે કોઈ પણ અવસ્થામાં આપણે કાચા પડતા નથી, તો પછી દ્રવ્ય ક્રમમાં કેવી રીતના બંધાય? આપણે એમ કહીએ ને કે પેન્ડિંગમાં જશે, એ વસ્તુ કેવી રીતના થાય? ના, એટલે એ દ્રવ્ય કર્મ બંધ નથી પડતું, પણ તમને જે દ્રષ્ટિ આપી છે અને જે ઉદય બધા આવ્યા છે, પણ એ તમે દ્રવ્ય કર્મને જેમ છે તેમ જોઈ નથી લીધા, એટલે ઉભા રહ્યા છે. જેમ પેલું બિઝનેસ કરતા હોઈએ આપણે સંજીભાઈ, તો પેલું 12 મહિને એન્ડિંગ આવે એટલે બધો હિસાબ ચેક કરીએ કે ના કરીએ આપણે? બરાબર. સમજે ને? હવે હિસાબ ચેક ના કરીને પેમેન્ટ આપી દીધી, પછી અમુક હિસાબ ને બધું વેરીફાઈ ને ચેક કરવો પડે કે ના કરવો પડે? કરવો પડે. હવે અક્રમ વિજ્ઞાનમાં તમને દ્રષ્ટિ આપી છે, એટલે એ દ્રષ્ટિમાં તમારા બધા જ ઉદય કર્મ એ દ્રષ્ટિમાંથી પસાર થવા પડે, પસાર કરવાના છે તમારે. એક પણ વસ્તુ નજરાય વિનાની ના જોઈએ. એ નજરાઈને જાય તો જ એ ફાઇલનો સંભાવ નિકાલ થાય તમારે, એ કર્મની યથાર્થ નિજરા થાય. આપણે એ નજરાય એટલે એ નજરાય એટલે એ જ્ઞેય બને ને તમે જ્ઞાતા બનો. એ નજરાય એટલે દ્રશ્ય બને અને તમે દ્રષ્ટા બનો તમારે. અને નજરાતી નથી એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ એટલો અધૂરો રહે છે, એટલો પેન્ડિંગ રહે છે. એવી રીતે દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ એટલો પેન્ડિંગ રહે છે. સંજીભાઈ વાત સમજાય કે ના? પૂરું દ્રશ્ય તમે જોયું નહીં માટે એ ભાગ પેન્ડિંગ રહી જાય. હા, પેન્ડિંગ રહી જાય છે. એટલે હવે કેવળ જ્ઞાન એટલે બીજું કશું નથી, જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો કરવાનો રહે. વાત સમજાય કે ના સમજાય? એ બીજો કરવાનો રહ્યો. વ્યવહારમાં હોય ને, આ મારા પૈસા છે ને તમારા પૈસા છે, એ રીતે વ્યવહારમાં ના મારું ઘર છે ને આ તમારું ઘર છે, એવી રીતે સ્પષ્ટ થવું જોઈએ. બસ બીજું કશું ના થયું, એટલે નજરાવું જોઈએ. બરાબર, સમજી ગયું. હવે નજરાતું નથી એટલે સંભાવે નિકાલ નથી કહેવાતો. એને સુધારવાનું નથી. બરાબર, બધું દ્રષ્ટિનું જ છે. દ્રષ્ટિ કાળકાલ નથી કરવાનું, એને ફેરફાર નથી કરવાનું. નજરાઈ જવું જોઈએ, જોઈ જવું જોઈએ. એટલે જે ભાગ ઉપર તમારી દ્રષ્ટિ ના પડી એ પેન્ડિંગ. હા, પેન્ડિંગ રહ્યું. તમે જો દાદાને આ બધું નજરાઈ ગયું, જોવાઈ ગયું, તો જો કેવા વાક્યો નીકળ્યા છે. બરાબર. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને સર્વથા જુદા જ છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકાંશ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. હવે આવું વાક્ય તમને નીકળે છે ખરું? એટલે નજરાયું નથી. બરાબર. સમજ્યા કે ના સમજાય? એ તો મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું, એ નજરાયું તમને. મન વચન કાય અચ્યુત થનાર છે, હું અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવના છું, હું અવ્યાભાસ સ્વભાવના. આ નજરાયું. સંજયભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આ જેવું નજરાયું એટલે જ્ઞેય જ્ઞાતાનો આખો સ્વાધ્યાય ખુલ્લો થાય છે. જેટલું નજરાયું અને જેટલું આ જ્ઞેય જ્ઞાતા થયું, એટલે આવું બધા ખુલ્લા થાય. એમને કરતા કરતા 360 ડિગ્રી ખુલ્લી થઈ ગઈ, કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું. આપણે સુધારવાનું નથી, આપણે ત્યાગ નથી કરવાનો, આપણે ગ્રહણ નથી કરવાનું. આપણે યથાર્થ પુરુષાર્થ એટલે જોવા જાણવાનું છે. એટલે
પ્રત્યેક અવસ્થા પ્રત્યેક સંયોગો નજરાવી જોઈએ, જોવાઈ જઈ જોવે, નજરની બહાર ના હોવી જોઈએ. જન્મેશાનંદજી, હા ઘણી ઘણી વખત આપણને એ સંયોગ નજર આવતું હોય પણ બીજાને ન નજરમાં આવતું હોય તો આપણે જનરલ સમજાવવાનું નથી. બીજા જોડે લેવા દેવા નથી. કેવળ જ્ઞાન સંયોગ અને તમારા માટે છે, બીજા માટે નથી. ખ્યાલ કે નહીં? આપણને થાય કે એમને થોડોક ગાડી પાટા પર આવે એવું કઈ એ સમજ પડે એવું કઈ આપણે ત્યારે એ સિચ્યુએશનમાં ત્યારે થાય કે હજી થોડું હું બોલું તો ના, એ પાટા પરથી ઉતરી જશે. તમને કહેવા જશે તો ગાડી પાટા પરથી ઉતરી જશે. એ કમળાબેન ને પૂછવાનું. બીજા નક્કી કહેવા જશો તો ગાડી પાટા પરથી ઉતરી જશે. બહુ બહુ તો કેવું હોય તો મહેન્દ્ર ને કહેવાનું, ફાઇલ નંબર 1 ને કહેવાનું, પણ ફાઇલ નંબર 2 ને તો કશું નહીં કહેવાનું. તમારા જેવા સારા કોઈ નથી. એમ આખા જગતમાં તમે સારા છો. સમજ્યા ને? એને કઈ કહેવા ગયા તો ગાડી પાટા પર ઉતરી જશે. ઘણી વખત હવે કેવું હોય તમારે તો એઝ એ હસબન્ડ પૂછો એટલે બાય રિલેટિવ પણ તો બોલાય, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી ના બોલાય કશું. આ સમજ્યા ને? એવું ના બોલાય કે તે મારામાં શુદ્ધાત્મા નહીં જોયા. એ તો પ્રતિક્રમણ કરવું પડે. ભાઈ રિલેટિવ પણ બોલાય કે તમે હસબન્ડ છો, તમારા વાઈફ છે, સમજે ને? એટલે એઝ એ રિલેશન આપણે કઈક વસ્તુ બોલાય, પણ રિયલી સ્પીકિંગ ના બોલાય કે તે મારામાં શુદ્ધાત્મા ના જોયો. તેમ છતાં બોલાઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. સમજ્યા ને? શું કહો છો મહેન્દ્રભાઈ? બરોબર છે, સમજ પડી. આ તો મહેન્દ્રભાઈ અક્રમ વિજ્ઞાન બહુ અદભુત છે. કલ્પનાની બહાર આ ખુલ્લું થયેલું છે. પણ એ સત્સંગ માંગે છે, કૃષ્ણોત્તરી માંગે છે, અભ્યાસ માંગે છે, સ્વાધ્યાય માંગે છે. તો એ આપણે મેં હમણાં જોઈએ તો 10 વર્ષમાં જે મહેન્દ્ર હતો પેલા અને હમણાં જે છે એમાં થોડો ફરક પડ્યો. તો એવું લાગે ઘણી 10 વર્ષમાં કર્યું શું એવું લાગે. તો પછી આપણે સ્પીડ કેમ વધે કે પ્રોગ્રેસ થાય છે કે નથી થતો એનો શું માપદંડ છે, એનું પ્રમાણ શું હોય? પ્રોગ્રેસ થાય છે. આ તમે સંઘમાં કન્ટિન્યુ જોડાયા છો, તમારે આ સમજ્યા ને? આ બધા સત્સંગનું આયોજન કરો છો, આ વિડીયો કોન્ફરન્સ કરો છો, સમજ્યા કે ના સમજ્યા? તમે પ્રશ્ન પૂછો છો તો બહુ પદ્ધતિસર પ્રશ્ન પૂછો છો. વિષય બદલાઈ જાય કે વિષયાંતર થાય એવી રીતે વસ્તુ નથી તમારે. પ્રોગ્રેસ દેખાય છે તમને? બધા જ આપણા દાદાને જેટલા મળેલા છે, કનુ દાદાને જેટલા મળે છે, બધા મહાત્માઓનો પ્રોગ્રેસ છે. આપણો પ્રોગ્રેસ આપણે જે ઉદય આવે છે ને એ ઉદય કર્મ ના આધારે આપણા પ્રોગ્રેસ નું અવમૂલ્યન કરી નાખે કે ના, એ આપણું ઉદય કર્મ જુદું છે અને આપણો પ્રોગ્રેસ જુદો છે. જય સચિદાનંદ દેવેશભાઈ. જય સીતારામ. શું કહો છો? આ બધું સવારમાં ઉઠીને વિધિમાં બધું નક્કી કર્યું હોય તો અસરો બહુ થાય આમ બહારના વાતાવરણની. કઈ રીતે? હા, અસરો થાય, પણ કમળાબેન કોને અસર થાય છે? કમળાબેન ને છે. ઊંચું નીચું બહુ થાય અંદર. આ થાય ને, ઊંચું નીચું થાય ને, પણ એ કોને થાય છે ઊંચું નીચું?
કમળાબેન ને. અને તમે કોણ છો? શુદ્ધાત્મા. બસ પતી ગયું. આટલું જ્ઞાન છે. તમે જ્ઞાનમાં કાચા ક્યાં પડ્યા કે ભાઈ મને થાય છે? આ સમજ્યા ને? તો કાચા પડ્યા. આ કમળાબેન ને થાય છે, તમે નથી થતું. હવે કમળાબેન ને થાય છે, તમે જ્ઞાનમાં છો. પણ તમે તમારું જ્ઞાનનું મૂલ્યાંકન કેવું હતું કે ના આ થવું ના જોઈએ, અસર ના થવી જોઈએ, અસર બંધ થવી જોઈએ, આ બધો વ્યવહાર બંધ થઈ જોઈએ. ના, એ વ્યવહાર બંધ થાય અથવા ના પણ થાય, પણ જે અસર થાય છે એ કમળાબેન ને થાય છે. અને તમે શુદ્ધાત્મા. બસ પતી ગયું. આ જ્ઞાનમાં આવી ગયા તમારે. એનાથી આગળ કોઈ બીજું જ્ઞાનની વાત નથી. પણ ક્યાં ને ક્યાં આ જ્ઞાન પછી ક્રમિક રીતે મૂલ્યાંકન કરે છે કે હવે આપણે શુદ્ધાત્મા થયા તો અસર કેમ નહીં થવી જોઈએ, આવો વ્યવહાર કેમ નો નહીં કરવો જોઈએ, આવી વાણી કેમ નહીં કરવી જોઈએ, આવા વિચારો કેમ આવવા જોઈએ કે ના એ આવશે અને નહીં આવે. સાચું ને? એને પણ એને જ્ઞાનથી એટલે કે ભાઈ આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, આ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું, આ રિલેટિવ છે ને હું રિયલ છું, આ નો હોય મારું સ્વરૂપ. આવી રીતે તમારે આખું એનું મૂલ્યાંકન ન છે. પણ હવે તમે ક્રમિક રીતે ટેવાયા છો કે આવું હોય એટલે આ બંધ થઈ જવું જોઈએ. 15 વર્ષ થયા, 25 વર્ષ થયા તોય સુધારો નથી થતો. કે ના, એ સુધારો કરવાનો નથી. તમે તમારો સપોર્ટ છે, તમે તમારો આધાર છે લઈ લીધો છે, એટલે એ બધું પડી જ ગયેલું છે. ખ્યાલ આવે કે નહીં? હવે ખાલી તમારે એને જોવા જાણવાનું છે. કમળાબેન, વાત સમજાય કે ના સમજાય? આધાર જરાય ના અપાતો હોય, આમ અંદર છૂટું પડી જાય કે આ પ્રકૃતિનો ભાગ છે, આ બધું. પણ એ વખત એટલી બધી અસર થઈ જાય ને એટલે વખત એમ થાય કે આ ધ્યાન કઈ જતું રહ્યું જાણે એવું લાગે આપણને. ના ના, એવી રીતે મૂલ્યાંકન જ નહીં કરવાનું. એ રીતે થયા કરે. જ્ઞાન ક્યાં જતું રહ્યું, જ્ઞાન ક્યાં જતું રહ્યું એવું બી ના બોલવાનું હોય. કારણ કે અમુક બહુ જ એવું થતું હોય ને તો એટલું જ બોલવાનું કે ન હોય મારું સ્વરૂપ. આ બધા જ વ્યવહારથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. તમે આટલું જ વાક્ય બોલો. કમળાબેન, આટલું જ બોલવાનું. સમજાય કે ના સમજાય? કારણ કે તમે જે રીતે કર્મ કરેલું છે એ રીતે જ ભોગવટો આવશે. કોઈને 2 શબ્દો બોલવાના છે તો એ બોલવાનું આવશે, એ બંધ નહીં થાય. પણ તમને ખબર પડી ગઈ કે આ કોણ બોલે છે, તમને ખબર પડી ગઈ કે આ કોણ કરે છે, તમને ખબર પડી ગઈ કે કોણ વિચારે છે અને તમે કોણ છો. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાનમાં કહેવાય. ઘણી વખત વાણી બહાર ના નીકળે પણ અંદર બહુ ચાલ્યા કરે. હા, અંદર ચાલે તો એ અંદરનો ભાગ એ તમે નથી, બહારનો નહીં પણ અંદરનો ભાગ એ તમે નથી. એટલે આ બધી વસ્તુનો પરિચય માંગે છે. એટલે જ્ઞાન ચારણ વિધિમાં છે ને કમળાબેન, તો કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે, એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. વાત સમજાય કે ના સમજાય? હવે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે, એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. એટલે હવે આ વાક્ય કઈ કહેવા માંગે છે કે મૌન થઈ જાય છે કમળાબેન? કહેવા માંગે છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે ને પરાધીન છે, એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. હવે તમારો ભરેલો માલ કેવો છે કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો એ પર નથી લાગતા, પોતાને લાગે છે, અને પરાધીન નથી લાગતા, સ્વાધીન લાગે છે. સમજ્યા કે ના સમજ્યા?
એટલે એક એક દાદાના આ જ્ઞાન સૂત્રો છે એ તમારે એનો અભ્યાસ કરવો પડે, સ્વાધ્યાય કરવો પડે. હવે જેટલો અભ્યાસ ને સ્વાધ્યાય થાય પછી આ ટાઈપના પ્રશ્નો નહીં થાય. તમને તરત જ ડિવિઝન થઈ જશે, તરત ભાગાકાર થઈ જશે. તમારા વાત સમજાયું કે નથી સમજાયું? જયમેશ્વરજી, હા આપણે પ્રતિક્રમણની જે વાત કરી, હા તો એ પ્રતિક્રમણ હર્ટિલી કેવી રીતે કરવાનું? હર્ટિલી થાય છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? પ્રતિક્રમણ હર્ટિલી એટલે હૃદય પર બરાબર છે. પ્રતિક્રમણ હાર્ટીલી થાય છે કે નહીં એ કેવી રીતે ખબર પડે કે તમે જે પ્રતિક્રમણ કરો છો એ પહેલા તમને તમારી 100% ભૂલ સ્વીકાર થાય છે કે 100% ભૂલ સ્વીકાર નથી થતો? 100% થાય છે. 100% તમારી ભૂલનો સ્વીકાર થતો હોય તો એને હાર્ટીલી પ્રતિક્રમણ કહેવાય. પણ એ મિકેનિકલ બોલાતું હોય એવું ઘણી વાર લાગે. ના, જો 100% હોય એમાં મિકેનિકલ ના હોય, 99% હોય કે 99.99 હોય તો એમાં મિકેનિકલ ભાગ હોય. 100% તમને તમારી ભૂલ માન્ય સ્વીકાર્ય થતી હોય તો એ મિકેનિકલ પ્રતિક્રમણ ના બની શકે. 99.99 હોય તો એ મિકેનિકલ બની શકે. બરાબર. 100% તમને તમારી ભૂલ સમજાતી હોય તો પછી હાર્ટીલી પ્રતિક્રમણ કહેવાય, મિકેનિકલ પ્રતિક્રમણ ના કહેવાય. કંચનભાઈ વાત સમજાય કે ના સમજાય? સરસ ડેફિનેશન આપી તમે. હા, કોણે બોલ્યું? શર્મિષ્ઠાબેન બોલ્યા? ઉષાબેન. હા, હવે દેખાય ઉષાબેન. બહુ સરસ ડેફિનેશન આપી. મેં આ એક્ઝેક્ટ વાત કરી. બહુ સરસ. 100% તમને ભૂલ સ્વીકાર્ય થતી હોય તો એ હાર્ટીલી પ્રતિક્રમણ કહેવાય, મિકેનિકલ ના કહેવાય. 99.99 તમે હોય ને 0.1% સામેનાની ભૂલ દેખાતી હોય તો એ મિકેનિકલ થાય. એ મિકેનિકલ જ થાય, કારણ કે થોડી થોડી તો સામેનાની ચાલુ થઈ જાય કે ના એને આવું કર્યું એટલે બરાબર પ્રતિક્રમણ થતું હોય, સામે દેખાતું હોય. ત્યાં બુદ્ધિ આવે ને કે ચલો તમે મારી ભૂલ કહો છો બરાબર છે કે 99% મારી ભૂલ છે પણ 1% તો એમની ખરી ને. પાછો દાખલો આપે કે તું તાલી એક હાથે પડે કે બે હાથે પડે, સમજે ને? એટલે 99% તમારી ભૂલ સ્વીકારો છો અને 1% સામે કહો છો એટલે પછી મિકેનિકલ થાય, હાર્ટીલી ના થાય. અને 100% તમારી એવું તમને પહેલા આપણે પ્રતિક્રમણની ઉતાવળ નથી કરવાની. કોઈ પણ રીતે તમારે સ્પષ્ટ થવું જોઈએ કે 100% મારી ભૂલ છે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અને 100% તમને તમારી ભૂલ છે એવું સમજાયું પછી ઉષાબેન પ્રતિક્રમણ કરવું નહીં પડે, પ્રતિક્રમણ થઈ જશે. સાચી વાત છે. સમજાય કે ના સમજાય? એ તો 99% ભૂલ દેખાય ને તો કરવું પડે. એ મિકેનિકલ લખવા જોઈએ. બરાબર. એટલે પ્રતિક્રમણ કરતા પહેલા તમે પૂછવામાં આવે કે પ્રતિક્રમણ કેમ કરવાનું, તો કે અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરવાનું. આ સમજ્યા ને? હવે અતિક્રમણ થયું એટલે ભૂલ થઈ છે એટલે હવે ભૂલ જોવાની છે કે કઈ ભૂલ થઈ છે. વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે પ્રતિક્રમણ ભૂલ જોવા જાવ તો 100% ભૂલ દેખાય કે ના દેખાય? દેખાય. હવે 100% ભૂલ દેખાય એટલે હાર્ટીલી પ્રતિક્રમણ. બરાબર. આ સમજ્યા કે ના સમજ્યા? બરાબર. હમણાં અમારે 16મી તારીખે કેલિફોર્નિયા વાળા જોડે સત્સંગ થતો હતો. ત્યાં આગળ એક શીતલબેન કરીને હતા. તો એમને પ્રશ્ન કર્યો કે એટલે વાણી ઉપર સત્સંગ હતો એટલે મૌન રહેવું અને બોલવું, ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું. આ સમજ્યા ને?
તો કે હવે ખબર પડે કે 100% બોસ જુઠ્ઠું જ બોલે છે, હવે મૌન કેવી રીતે રહેવાય ઉષાબેન? આપણને સ્પષ્ટ લાગે કે બોસ 100% જુઠ્ઠું બોલે, મૌન કેમનું રહેવાય? શું કહો છો? બરાબર છે. ના રહેવાય કે રહેવાય તમારે? ના રેવાય. એટલે એને કીધું કે 100% ખબર પડે કે આ જુઠ્ઠું બોલે છે, અને દર ફેરી જુઠ્ઠું બોલે છે. હવે આપણા બોસ છે, કઈ બોલવા જઈએ તો તકલીફ પડે, એટલે મૌન રહેવાય નહીં. બહાર મૌનનો વ્યવહાર કરે પણ અંદર મૌન ના હોય તમારે. અંદર તો ડબલ ચાલતું હોય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી મેં પ્રશ્ન કર્યો એ સીતાબેન ને, મેં કહ્યું બોસ જુઠ્ઠો છે કે તું જુઠ્ઠી છું? પેલા એ મને જવાબ આપ. ઉષાબેન, બોસ જુઠ્ઠા છે કે તમે જુઠ્ઠા છો? આપણું જુઠ્ઠું કહેવાય, કારણ કે આપણે કોઈને જુઠ્ઠા જોયા એટલે. તો કે અત્યારે તમને એ જે વ્યવહાર કરે છે એના આધારે બોસ જુઠ્ઠા છે, પણ ખરેખર એ વ્યવહારના આધારે સાચું જુઠ્ઠાનું મૂલ્યાંકન નથી કરવાનું. આ સમજાય ને? કે બોસ જુઠ્ઠું બોલે છે કે બોસ જુઠ્ઠા નથી, આપણે જુઠ્ઠા છે. શું કહો છો ઉષાબેન? બરાબર. હવે કેવી રીતે તમે જુઠ્ઠા છે મને બતાવો. એટલે પહેલા તો એનામાં આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા. હા. અને એને કરતા જોયું. હા. અને દોષિત જોયું, એટલે બધું રોંગ જ થયું. બરાબર છે. તો કે એ રીતે બરાબર છે, પણ આપણે એનાથી પણ આપણે આગળ જવાનું છે. શુદ્ધાત્માનું જોવાનું ચૂકી ગયા, પણ હવે શુદ્ધાત્માનું જોવાનું એટલે તમે શુદ્ધાત્મા કેવી રીતે જોવો છો ઉષાબેન? શુદ્ધાત્મા જોવો એટલે શું? એ તો શબ્દ મૂક્યો તમે. હવે શુદ્ધાત્મા જોવું એટલે તમે બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ થી ઉષાબેન કે રિયલ વ્યૂપોઈન્ટ થી ઉષાબેન? રિલેટિવ. તો રિયલ વ્યૂપોઈન્ટ થી તમે કોણ? શુદ્ધાત્મા. હવે બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ થી ઉષાબેન ને રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા તમે, તો પછી બાય રિલેટિવ આ બોસ એ કયા ભાગમાં આવે? રિલેટિવમાં. તો કે બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ થી બોસ અને રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા. હવે રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા, વાત સમજાય કે ના સમજાય? હવે રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા એટલે શું સમજવાનું રહ્યું? તો કે આ જે બોસ વ્યવહાર કરે છે એ ગપ્પુ છે કે કઈ કારણ છે? કારણ. ડિલિવરી કરી એટલે બોલો છો કે બાય એટલે બોલો છો કે બાય રિલેટિવ થી બોસ છે. વાત સમજાય કે ના સમજાય? રિલેટિવ એટલે કોઈ સંબંધ છે કે એમનેમ છે? વ્યવહારમાં કે ને કે મારા રિલેટિવ આયા એવું બોલીએ છે કે નથી બોલતા? પછી પૂછે ને આ કોણ રિલેટિવ છે, કયા રિલેટિવ છે, એટલે કોને મારા સાસુ છે કે મારા કાકા છે કે મામા છે? શું કહો છો ઉષાબેન? બરાબર છે. હવે બાય રિલેટિવ પોઈન્ટ થી તમે બોસ કીધા એટલે હવે એ જે બોસ તમને જુઠ્ઠું બોલે છે એ ખરેખર એ જુઠ્ઠું બોલે છે કે રિફ્લેક્શન છે? રિફ્લેક્શન છે. કારણ કે બાય રિલેટિવ પોઈન્ટ થી બોસ કીધા તમે એટલે કોઈ સંબંધ છે. વાત સમજાય કે ના સમજાય? હવે કોઈ સંબંધ છે એટલે રિફ્લેક્શન છે. એટલે બોસ ખરેખર શું છે કે જૂઠા નથી, બોસ દર્પણ છે. વાત સમજાય કે ના સમજાય? અને દર્પણ કોઈ દિવસ જુઠ્ઠું બોલે ખરું? કોઈ દિવસ દર્પણ જુઠ્ઠું ના બોલે. વાત સમજાય કે ના સમજાય? એટલે બાય રિલેટિવ પોઈન્ટ એટલે કોઈ સંબંધ છે. કોઈ સંબંધ છે એટલે બાય રિલેટિવ પોઈન્ટ થી બોસ થયા અને રિયલ પોઈન્ટ થી એ શુદ્ધાત્મા એટલે દર્પણ થયા. હવે દર્પણ ની સામે ઉભા રહો અને તમારા વાળ સારા હોય તો એ ખરાબ બતાવે ખરા?
ના. અને ખરાબ વાર હોય તો સારા બતાવે ખરા? ના. આ સમજાય ને? તો હવે આ બોસ ખરેખર બોસ છે કે દર્પણ છે? દર્પણ. અને દર્પણ ક્યારે જુઠ્ઠું બોલે ખરું? ના. ખોટું બતાવે ખરું? ના. પણ હવે તમે અહીંયા આ આજ્ઞા ચૂકી ગયા, પણ હવે આ બાય રિલેટિવ પણ થી બોસ છે, એટલે કોઈ સંબંધ છે અને માટે જ જૂઠું બોલ્યા. તો કે આ બોસ રિલેટિવ પણ થી, રિયલ પણ થી શું છે? શુદ્ધાત્મા એટલે દર્પણ છે. તે દર્પણ કેવી રીતે જૂઠું બોલે? એટલે આપણું રિફ્લેક્શન છે કે બીજું કઈ છે ઉષાબેન? રિફ્લેક્શન. એટલે હવે આ તમારી 100% ભૂલ દેખાય કે 99% દેખાય? 100%. 100% દેખાય. એટલે હવે તમારે પ્રતિક્રમણ મિકેનિકલ થશે કે હાર્ટીલી થશે? હાર્ટિંગ. હાર્ટીલી થશે. બસ આ એક જ હાર્ટીલી પ્રતિક્રમણ થઈ ગયું એટલે તમે ચક્રામાંથી મુક્ત થઈ ગયા. બરાબર. સરસ. આ સમજાય કે ના સમજાય? હમ. આટલી જ દ્રષ્ટિ વાપરવાની છે, બીજી કઈ વાપરવાની નથી તમારે. મિકેનિકલ, ધારો કે મિકેનિકલ પ્રતિક્રમણ થયું હોય હા, તો એનું શું પરિણામ આવે? મિકેનિકલ પ્રતિક્રમણ થયું હોય તમારે તો આપણે જ્ઞાન લીધેલું છે તો કે ફાઇલનો સંભાવ્ય નિકાલ ના થાય પણ નવું કર્મ બંધ ના પડે. બરાબર. પેન્ડિંગમાં જાય. સંભાવ્ય નિકાલ ના પેન્ડિંગ રહે, નવું કર્મ બંધ ના પડે પણ સંભાવ્ય નિકાલ ના થાય એટલે પેન્ડિંગ માં રહે તમારે, એટલે મુદત પડે. એ મુદ્દત આ લાઈફમાં જ આવે કે પછી નેક્સ્ટ લાઈફમાં આવે? શું કહો છો સંજીવભાઈ? આ મુદ્દત જે પડે તે આ લાઈફમાં આવે કે પછી નેક્સ્ટ લાઈફમાં આવે? એ તો આ લાઈફમાં આવે ને આવતા લાઈફમાં આવે. તમે કેવું તમારું પકડ ચારિત્રનું પકડ લઈને આવ્યા છો એના આધારે છે. પણ સામાન્ય સંજોગોમાં ઘણા બધા વ્યવહારો આ અવતારમાં ક્લિયર થઈ જાય. તમે જે રીતે ત્યાં આગળ બધા ભેગા થાવ છો અને જે રીતે બધો અધ્યાય સત્સંગ કરો છો અને આ રીતની એની કન્ટિન્યુટી રહ્યા જ કરે તમારે, તો બધું આ અવતારમાં નિવેડો આવી જાય ખરો. સંજીવભાઈ, આપણે તો 70% આજ્ઞા પાડવાની છે, આપણે 100% નથી પાડવાની, 70% આજ્ઞા પાડવાની છે. 70% આજ્ઞા બરાબર થઈ ગઈ એટલે બાકીની 30% ભાઈ એ દાદા કરી દેશે બધું. સંજીવભાઈ બરાબર લાગે છે? હા, સમજી ગયા. આપણે આ 100% પ્રતિક્રમણ કહેવાય, એમાં આલોચના પ્રત્યાખ્યાન બધું આવી ગયું. હા, 100% તમને તમારી ભૂલ દેખાઈ એટલે આલોચના એટલે આલોચન, સમજ્યા ને? એટલે તમારી દ્રષ્ટિમાં આવ્યું, સમજ્યા ને? દ્રષ્ટિમાં એટલે 100% તમને તમારી ભૂલ દેખાઈ. હવે ભૂલ દેખાય એટલે તમારી આખી દ્રષ્ટિ જે મળવાળી હતી એ નિર્મળ થઈ ગઈ. એટલે પછી એ દ્રષ્ટિ વપરાય છે એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાય, એઝ ઇટ ઇઝ સમજાય, આર પાર દેખાય તમને. એ સંયોગ કે અવસ્થાને પારિણામિક રીતે જોવાનો આખો ભાગ થઈ જાય. અત્યારે પારિણામિક રીતે જોતા જ નથી. હું આ ફાઇલનો સંભાવના નિકાલ નહીં કરું કે હું પ્રતિક્રમણ નહીં કરું અથવા તો આ વ્યવહાર કરીશ તો હું કેટલું ભટકી મરીશ, મારે કેટલો લોસ થશે એ ખબર જ નથી પડતી. પણ જેવું આ તમને 100% ભૂલ નિર્મળ થઈ આર પાર દેખાય, એમ કે દેખાય. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. નલિનીબેન તમે કઈ પૂછતા નથી, કંચનભાઈ પૂછે છે. મારે કોઈ પ્રશ્ન નથી. તેમેશભાઈ, પ્રશ્ન નથી, પોઝિટિવ બધું સમજાઈ ગયું ને? લાસ્ટ ટાઈમ પૂછેલો ને પ્રશ્ન તમને.
એટલે તો હા positive. એટલે આ વખતે નહીં પૂછવાનું. પણ 70% જે તમે આજ્ઞાની વાત કરી કે 70% પાળવાની છે, પણ એ બી એનું મેઝરમેન્ટ શું? ને એટલે દાદાએ જે કાર્ડ ને બધું જે સંજોગ ને બધું છે ને એના આધારે એમને કીધું કે આ 70% પાડે તો બાકીની બધી જ્ઞાનીની જવાબદારી છે એમ. હવે 70% એટલે કે આ આજ્ઞા અઘરી છે એવી રીતે નથી કે 100% ની જગ્યાએ 70% આપી એટલે બહુ જ અઘરી છે એવી રીતે નથી કહેવા માંગતા. આ કાર્ડ એવો છે અને એ કાર્ડ પ્રમાણે પૂછ્યા એવા છે. સમજ્યા ને? એટલે એ રીતે છે, બહુ અઘરું છે એ રીતે નથી આ વાક્ય કહેવા માંગતા. તો 70% તમારે થયું તમારે એટલે બાકીનું પછી બાકીનું જ્ઞાની પુરુષ કરી દે. નલિનીબેન સમજાયું કે ના સમજાયું? બરાબર છે. ઉષાબેન સમજાયું કે ના સમજાયું? હા હા પૂછો, બીજું કઈ વાત કરો, પ્રશ્ન કરો. દિનેશભાઈ હમણાં તમે પેલું કીધું ને નજરાવવું જોઈએ, હા તો નિર્વિકલ્પ શર્મિષ્ઠાબેન, હા સંમિષ્ઠા નિર્વિકલ્પ વિતરાગજ્ઞાન માત્ર છું એ બોલતી વખત શું નજરાવવું? ખાલી શું કહો છો? નિર્વિકલ્પ વિતરાગજ્ઞાન માત્ર છું, હા તો શું? તો નજરાવાની વાત તમે કરી એમાં હા કે સામાન્ય રીતે શર્મિષ્ઠાબેન જીવ માત્ર ને વિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય? વિકલ્પ પાછું ને હવે તમને જ્ઞાન આપ્યું એટલે દરઅસલ વિકલ્પ જતો રહ્યો, પણ ચારિત્ર મોહ રૂપે વિકલ્પ હોય. સમજ્યા ને? કે આ જ્ઞાનમાં રહેવાશે કે નહીં રહેવાય. સમજ્યા ને? કે ભાઈ આ બધી વસ્તુ છે પણ આવું ના હોય તો મારું શું થશે? સમજ્યા કે ના સમજાય? કે આને વિકલ્પ કહેવાય, પણ આ જે વિકલ્પ છે ને એ વિકલ્પ ખરો પણ કેવો મરેલો વિકલ્પ કહેવાય. કારણ કે એમાં તમે નથી. તમે શર્મિષ્ઠાબેન મન વચન કાયા, નામ અને નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ એ બધાથી બહાર નીકળી ગયા છો તમે. એટલે દરઅસલ વિકલ્પ રહ્યો નથી, મરેલો વિકલ્પ છે. શર્મિષ્ઠાબેન વાત સમજાય કે ના સમજાય? પણ સામે આવી રીતે રકમ મૂકવી પડે કે આ બાજુ શર્મિષ્ઠાબેન નો ચારિત્ર મોહ વાળો વિકલ્પ છે, એટલે સામે બોલવું પડે કે હું નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. ચારિત્ર મોહની સામે બોલવા. ચારિત્ર ના ભાગમાં વિકલ્પ આવવાનું તમારે, અલગ અલગ સંજોગો અને બધી વસ્તુ હોય, કારણ કે તમારા બધા જ કર્મો ઉભા રાખેલા છે. હવે બધા કર્મો ઉભા રાખે છે તો આ શર્મિષ્ઠાબેન જે અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અને અસીમ મજાના ગઢ બન્યું છે, કેવું બન્યું છે? વિકલ્પ વાળું છે, વિકલ્પ વાળું બનેલું છે. વાત સમજાય ને? એટલે ચારિત્ર મોહમાં પણ વિકલ્પ જ આવવાનો, પણ ચારિત્ર મોહમાં વિકલ્પ આવે છે એની સામે તમે બોલો છો કે હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. એટલે સામે એવી એક રકમ મૂકવી પડે, એટલે બેલેન્સ થઈ ગયું. વિકલ્પ શર્મિષ્ઠાબેન ના ભાગમાં વિકલ્પ છે માટે સામે બોલવું પડે, કારણ કે તમે પેલી કૃપાથી આપ્યું છે એટલે તમને શું લાગે કે ભાઈ શુદ્ધાત્મા છું, પણ તેમ થાય કે મને આમ થઈ જાય છે. હવે તમને આમ થઈ જાય છે માટે આ વાક્યો આવે છે કે હું કેવળ વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. મન વચન કાય વિકલ્પી છે, હું નિર્વિકલ્પી છું. આટલું બોલ્યું એટલે બેલેન્સ થઈ ગયું તમારે. શર્મિષ્ઠાબેન વાત સમજાય કે ના? એને કોઈ દાખલાથી સમજવું હોય તો કે અત્યારે તમે ત્યાં અમેરિકા રહો છો એટલે ત્યાં આગળ એ વસ્તુ ના, પણ ઇન્ડિયામાં રહેતા હોય અને 50-60 વર્ષ પહેલા મા બાપ આપણને ઘી કે તેલ લેવા મોકલે કે ના મોકલે?
તો એ તમે તેલ લેવા જાઓ તો કેવી રીતે ઘી કે તેલ લેવા જશો શર્મિષ્ઠાબેન? વાસણ લઈ જવું પડે. તો કે કઈ વાસણ લઈને જશો કે નહીં જાઓ તમારે? લઈ જવું પડે. આ સમજ્યા ને? આ વાસણ લઈને જશો અને એ ઘી વાળાની દુકાને જશો તમારે અને કહો કે 1 કિલો તેલ આપો તમારે, એટલે પેલો એક વાસણ મૂકીને તરત 1 કિલો તેલ આપશે કે કઈ કરશે? દડો કરે ને. દડો કરશે. એટલે જે વાસણ આપ્યું છે એ વાસણ ત્યાં મૂકશે ને એની સામે બીજું વજન મૂકશે. સમજાય કે સમજાય? ધડો કર્યો. હવે ધડો કર્યો એટલે બેલેન્સ થયું કે ના થયું? શું કહો છો શર્મિષ્ઠાબેન? થઈ જાય. બેલેન્સ થયું. હવે બેલેન્સ થયું એટલે પછી 1 કિલો નું વજન મૂકશે અને પછી 1 કિલો ઘી આપશે. બેલેન્સ થયું કે ભાઈ આ શર્મિષ્ઠાબેન વિકલ્પી છે. હવે અત્યારે વિકલ્પી છે પણ કેવો મરેલો વિકલ્પી ભાગ છે અને પેલા હું શર્મિષ્ઠાબેન છું તે જીવતો વિકલ્પી ભાગ હતો. હવે જ્ઞાન લીધેલું છે એટલે વિકલ્પ છે પણ મરેલો ભાગ છે, પણ એ જીવતો હોય એવી અસરો આપે છે. એટલે ત્યાં આગળ આ વાક્ય આવે છે કે ભાઈ હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. એટલે આ બેલેન્સ થયું તમારે. આ બેલેન્સ થયું એટલે નવું કર્મ બંધ પડતું નથી અને જૂના કર્મના તમે જ્ઞાતા દ્રષ્ટા થાવ. જેમ અહીંયા ઘી લેવા ગયા અને પેલું સાધન છે એ સાધન નું બેલેન્સ કર્યું તમારે અને પછી 1 કિલો નું વજન મૂકીને આ બધું ઘી આપે છે તમારે, એટલે પરફેક્ટ થાય છે કે એમાં વધઘટ થાય છે. શું કહો છો? વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ સાયન્ટિફિકલી, હવે આ સાયન્ટિફિકલી સમજાઈ ગયું તમારું એટલે આ કામ થઈ ગયું તમારું. હવે અક્રમ વિજ્ઞાનમાં કે વિતરાગ વિજ્ઞાનમાં બીજું કશું નથી કરવાનું. ખાલી આ વિકલ્પી છે એની સામે તમે નિર્વિકલ્પી છો. એટલે વિકલ્પી ને વિકલ્પી જ કહો છો. વાત સમજાય કે ના સમજાય? પણ આ જ્ઞાન નતું મળ્યું તો તમે વિકલ્પી કોને કહેતા હતા? કે જે નિર્વિકલ્પી છે એને વિકલ્પી કહેતા હતા. અને હવે જ્ઞાન મળ્યા પછી તમે જે વિકલ્પી છે એને વિકલ્પી કહો છો અને નિર્વિકલ્પી ને તમે નિર્વિકલ્પી કહો છો. એટલે કેટલું 100% આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થયું. હવે વિકુડ્યો એટલે તમને જગત જેમ છે તેમ દેખાશે કે નહીં દેખાય? અને જગત જેમ છે તેમ સમજાશે કે નહીં સમજાય? પછી કોઈને કન્વિન્સ કરવું પડે કે તમે માફી માંગો કે તમારી ભૂલનો સ્વીકાર કરો કે ભૂલનો સ્વીકાર થશે ને માફી માંગશો? બધું સ્વીકાર થાય. જેમ છે તેમ દેખાશે, જેમ છે તેમ સમજાશે. આ સમજાય ને? એટલે ભૂલ દેખાશે, ભૂલ સમજાશે અને ભૂલની માફી કોઈને મંગાવી નહીં પડે, આપણે પોતે જ માંગીશું. શું કહો છો શર્મિષ્ઠાબેન? વ્યવહારમાં ઘણી વાર બને છે ને કે એવા સંજોગોથી ભૂલ થાય છે, કઈ ચોરી થાય છે કે ખૂન કરે છે, પણ પછી થોડા સમય પછી 5-10 મિનિટ પછી એને ખ્યાલ આવે કે આ તો બધું ખોટું થઈ ગયું. શું કહો છો શર્મિષ્ઠાબેન? એવું થાય. એ ભાગી જાય છે કે આત્મસમર્પણ કરે છે? સમર્પણ કરવું પડે ને. કરવું પડે નહીં પણ એને સમજાઈ જાય, ભૂલ દેખાય કે સમજાઈ જાય તે ભાગી જાય કે આત્મસમર્પણ કરે? ભૂલ દેખાય એટલે ભાગી જાય. કે એને ભૂલ સમજાય, એને ભૂલ દેખાય એટલે સમર્પણ કરે છે, એ ભાગી નથી જતો. હવે જે બી હોય પણ મારે મારો કર્મનો ભોગવટો ભોગવી લેવો. શર્મિષ્ઠાબેન વાત સમજાય ને? એટલે આ વાર્તાલાપમાં આખી તમને ભૂલ સમજાય છે, ભૂલ દેખાય છે અને તમારો વિકલ્પ ઉડી ગયો કારણ કે હું નિર્વિકલ્પ કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હવે તમે છતાં પ્રશ્ન થાય તો કે વિકલ્પ થાય છે કે ભાઈ આ મન વચન વિકલ્પી છે, હું નિર્વિકલ્પી છું. એટલે તમને જગત જેમ છે તેમ દેખાય, જગત જેમ છે તેમ સમજાય, એટલે પછી કોઈ પ્રોબ્લેમ ના આવે. કે આવે તમને ના તમારે ભૂલ જોવી ના પડે, ભૂલ દેખાય, માફી માંગવી ના પડે, માફી માંગવાનું કુદરતી થઈ જાય.
સહજ થઈ જાય છે. એટલે કઈ ભૂલ કરે કે ગુનો કરે પણ ભાગી ના જાય, એવો સંજોગ બને એમાં એ કરી નાખે, પણ તરત જ એ આત્મસમર્પણ કરી દે. ભૂલ દેખાય એ પ્રતિક્રમણ પણ થઈ જાય એવું કહેવામાં આવે. ભૂલ દેખાય પહેલા ભૂલ દેખાવી જોઈએ, એટલે એને આલોચના કહેવામાં આવે છે. આ સમજ્યા ને? અને ભૂલ દેખાય એટલે તરત જ પાછો પડે જ તમારે. આ સમજ્યા ને? એને કોઈ દાખલાથી સમજવું હોય, શર્મિષ્ઠાબેન તમે કાર ચલાવતા હોય, આ સમજે, અને સહેજ ઉતાવળે હોય અને મોબાઈલ ઉપર વાત કરતા ને હોય, પણ આમ કરતા કરતા તમને આગળ ખાડો દેખાયો પણ ગાડીની સ્પીડ છે એટલે એકદમ બ્રેક મારો છો, પણ બ્રેક મારતા મારતા છેક ખાડા પાસે આવી જાય કે ના આવી જાય ગાડી? શું કહો છો શર્મિષ્ઠાબેન? ફૂલ સ્પીડ હોય એટલે હવે બ્રેક મારી એટલે ખાડા પાસે એને ઉભી રહી, પણ ભૂલ કરી અને ભૂલ દેખાય પણ ખરી કે નહીં? આ સમજ ને? એટલે તો બ્રેક મારો છો, બીજું કરો છો. એટલે ભૂલ કરી અને ભૂલ દેખાય બ્રેક મારી. આ સમજાય કે ના સમજાય? પણ હવે છેક ખાડા પાસે ગાડી ગઈ એટલે હવે તમારે આગળ જવું છે તો રિવર્સ કરશો કે નહીં કરો? આ રિવર્સ કરીને પછી ટર્ન લઈને પછી ખાડાથી ક્રોસ થઈને બહાર પાછું એ કરીને બહાર નીકળી જશો કે નહીં નીકળી જાવ, કે ત્યાંના ત્યાં જ ઉભા રહેશો? નીકળી જવું પડે સાઈડમાં. પણ તેમ છતાં તમને 100% ભૂલ કરીને 100% દેખાય કે ના દેખાય? દેખાય. તો કે હવે 100% કરીને ભૂલ દેખાય તો હવે આ તમે કશું કરો છો કે એના મેં તો ઓટોમેટિક જ થઈ જાય આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન? મેં તે થઈ જાય. આ કારના દ્રષ્ટાથી સ્પષ્ટ દેખાય. બરાબર. શું કહો છો સંજીવભાઈ? બરાબર? બરાબર છે. તો બેઝિકલી આ બધા જે પ્રકૃતિની અવસ્થાઓ આવે એની સામે આત્માના ગુણો તમે કરો તો પછી એ ભાગાકાર થયા રાખે એની. હા, હવે ભાગાકાર એટલું નથી થતું, આત્માના ગુણો એ ગુણાકાર થયો, આ સમજ્યા ને? અને પ્રકૃતિના ગુણોના ભાગાકાર થઈ જાય. પ્રકૃતિના ગુણોના ભાગાકાર કરવા માટે આત્માના ગુણો સામે લાવવાના. પણ સામે પ્રકૃતિના ગુણોનો ભાગાકાર કરો તો જ આત્માના ગુણો આવે. બરાબર સમજાય ને? એટલે મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાય અચ્યુત થનાર છે, હું અચ્યુત છું. ભાગાકાર કરવો પડે આવી રીતે, અને ગુણાકાર કરવો પડે, બે એક જ સમયમાં કરવો પડે. એટલે વાક્ય તૂટવું ના જોઈએ, વાક્ય આખું પૂરું થવું જોઈએ. આ શું છે કે મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. એટલે આ મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું, એટલે અજ્ઞાનનો ભાગાકાર થયો અને જ્ઞાનનો ગુણાકાર થયો. એટલે તમને પછી જગત જેમ છે તેમ દેખાશે, જેમ છે તેમ સમજાશે, તમને જેમ છે તેમ દેખાશે. એટલે પછી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન યથાર્થ થશે, અને એ હાર્ટીલી થશે, મિકેનિકલ નહીં થાય. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય. એટલે પ્રકૃતિની અવસ્થાઓ તો નિરંતર આવતી જ હોય, એમાં આ હોય જ તમારે રહેવાની, જ તમારે છેલ્લા શ્વાસ સુધી રહેવાની, છેલ્લા શ્વાસ સુધી રહેવાની. એટલે નિરંતર ઉપયોગ ચાલુ જ હોય. તમે આ જો પ્રોસેસ કરી દો તો એ સાયકલ તમારું ચાલુ જ રહે. એટલે આજે તમે અઠવાડિયે સત્સંગમાં ભેગા થાવ છો અને આજે બધું કરો છો, પછી આવી રીતે આપતા પુત્રો જોડે બધી પ્રશ્નોત્તરીની વાતો કરો છો, એટલે કનુ દાદાનો લાઈવ સત્સંગ આવે છે અને બધું કરો છો, એ બધું તમારો યથાર્થ પુરુષાર્થ સ્વાધ્યાય છે તમારો. અને એના તમને એના પરિણામનો ફળ તમને અહીંયા જ દેખાશે, અહીંયા જ અનુભવાશે. સંજીવભાઈ સમજાયું કે ના સમજાયું? પૂછો બીજી વાત.
હા, વ્યવસ્થિત શક્તિ કોણ ચલાવે? કોને પૂછ્યો? પ્રમોદભાઈ. પ્રમોદભાઈ. પ્રમોદભાઈ, બરાબર છે. તમને તમને શું લાગે છે કોણ ચલાવે છે પ્રમોદભાઈ? મને કશું લાગતું નહીં એટલે પૂછ્યું. એવું છે, બરાબર છે. વ્યવસ્થિત શક્તિ કોણ ચલાવે છે? બરાબર. પ્રમોદભાઈ, ઘરમાં ચોર આવે અને માથે બંદૂક કઢાડી દે અને જે હોય બધું આપી દો અને નહીં આપો તો મારી નાખીશ. હવે આમ દ્રષ્ટિ ફેરવો ચારે બાજુ અને બચવાનો ઉપાય ના હોય તો શું કરો તમે પ્રમોદભાઈ? સરેન્ડર થઈ જવા. સરેન્ડર થવાતું હશે. કેટલી બધી મહેનત કરી હોય અને બધું તમને હોય ને કે આપી દેવાતું હશે. હા પ્રમોદભાઈ, આપી દેવાતું હશે બધું. સહાય કરું કે આપી દઈશ અને પછી ફરી ભેગું કરીશ. આપી દઈશ અને ફરી ભેગું કરીશ. પાછું ભેગું કરશે. પાછું ભેગું કરે. હવે આ કોણે કર્યું પ્રમોદભાઈ? આ કોણે કર્યું? વ્યવસ્થિત શક્તિ. બંદૂકે કર્યું, ચોરે કર્યું, તમે કર્યું, કોણે કર્યું? કોઈ નહીં, વ્યવસ્થિત શક્તિએ કર્યું. આમાં સ્વતંત્ર કોણ કરતા છે? ચોર છે, બંદૂક છે, તમે છો? આ પૈસા મિલકત કોણે આ બધું કર્યું પ્રમોદભાઈ? મુજાઈ ગયા? કોણે કર્યું એ તો કહો. કોઈ સ્વતંત્ર કરતા નથી. સ્વતંત્ર નથી. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. તમારી પાસે કશું પૈસા ના આવે તો ચોર તમારી પાસે આવે ખરો? હા, એની બગડે અને દિવસ પણ બગડે એનો. એટલે તમારી પાસે પૈસા છે માટે ચોર આવે તમારે. બરાબર. અને પેલો રસ્તે ભીખ માંગતો હોય એની પાસે બંદૂક કઢાડે ખરો? ના. તો એને કર્યું કે તમારી પાસે પૈસા છે એનાથી થયું? પૈસા છે એટલે આવે. એ બધા એવિડન્સીસ થયા. તમારે ખ્યાલ આવે કે નહીં? તમે છો, તમારી પાસે પૈસા છે, પેલાને જરૂર છે અને પેલો કઈ ભણેલો ગણેલો નથી અને આવું બધું ચોરીને લૂંટફાટ કરવાનું આવડે છે તમારે. ત્યાં બધા સંજોગો ભેગા થાય ત્યારે એક વસ્તુ બને. વાત સમજાય ને? તો કે વ્યવસ્થિત શક્તિ કોઈ બનાવી છે કે ઇટ હેપન છે? It happens. હેપન છે. કોઈ એનો કરતા હરતા નથી. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં કેવું હોય કે અવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ બનેલી છે. અવસ્થિત શક્તિ વ્યવસ્થિત બની. પણ આમ ટેકનિકલી જોવા જાય તો કોઈ બનાવ્યું નથી. છે જ. પ્રમોદભાઈ વાત સમજાય કે ના સમજાય? વ્યવસ્થિત શક્તિનો કરતા હરતા કોઈ છે નહીં. છે જ. એવી રીતે ઓક્સિજન ને હાઇડ્રોજન ભેગું થાય તો કોકોકોલા બને કે પેપ્સી બને? પાણી. કેમ કોકોકોલા ના બને? બનાવી પડે. ના બને. આ સમજ્યા ને? તો કોઈએ બનાવ્યું કે છે જ? સંયોગે આ બે વસ્તુ ભેગી થઈ એટલે થયું. એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એટલે છે જ, કોઈ બનાવ્યું નથી. હવે જો H2O ને વાતાવરણ ભેગું થાય એને પાણી ના બને અને કોકોકોલા બને તો એમ કહેવાય કે સંજીવભાઈએ પાણી બનાવ્યું. પણ ના, એ કોકોકોલા નથી બનતું, પાણી જ બને છે અને બીજું કશું જ નથી બનતું. માટે સંજીવભાઈએ પાણી બનાવ્યું નથી, છે જ. સાચું ને?
સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એના કરતા હરતા કોઈ છે નહીં, અને વ્યવસ્થિત આપણે એમ શક્તિ કહીએ કોઈ બનાવી નથી. તો આપણે એમ કહીએ કે આપણે ભાવો પ્રકૃતિમાં લીન થયા એટલે અવસ્થા ઊભી થઈ, એમાંથી વ્યવસ્થિત શક્તિ હા, તમને એટલે અવસ્થિત થી વ્યવસ્થિત બન્યું તમારે. બરાબર. પણ હેપનિંગ છે. એટલે આમ કે તમારા ભાવોથી જ તમારી વ્યવસ્થિત શક્તિ તમારે સામે આવી. એટલે અવસ્થિત શક્તિ થી વ્યવસ્થિત બન્યું તમારે. પણ આમ જોવા જાય તો છે જ, એટલે હેપનિંગ છે, કોઈ કરતા હરતા નથી આ જગતનું, છે જ બધું. એટલે ઓક્સિજન ને હાઇડ્રોજન બે ભેગા થાય તો જ પાણી બને, પણ બે ભેગા ના થાય તો પાણી ના બને. તો પણ તેમ છતાં પાણી નથી એવું ના બોલાય, છે જ. એવું નિમિત્ત ભેગું થાય એટલે ઓક્સિજન ને હાઇડ્રોજન ભેગું થઈ જાય એટલે પાણી બની જાય તમારે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? પ્રમોદભાઈ સમજાયું કે ના સમજાયું? કેમ આવો પ્રશ્ન કર્યો પ્રમોદભાઈ? એટલે એવું અમુક વાર એવું પ્રશ્ન થાય કે એની પાછળ કોઈ આધાર હશે તો જ આવું થાય કે કારણ કાર્ય હોય જ, કારણ કાર્ય હોય તમારે, પણ સાયન્ટિફિકલી હોય, સ્વતંત્ર ના હોય, સાયન્ટિફિકલી હોય. એટલે નિમિત્ત નૈમિતિક હોય, આધાર આધારી હોય. નિમિત્ત નૈમિતિક એટલે એ રીતે સ્વતંત્ર કરતા કોઈ ના હોય. સ્વતંત્ર કરતા હોય પછી આખું આ જગત સ્વતંત્ર કરતા નથી, નિમિત્ત નૈમિતિક છે. એટલે જગત અનાદિ અનંત છે, જગત નો વિનાશ નથી થતો, કાયમનું છે. કોઈ સ્વતંત્ર કરતા હોય વિનાશ થાય, પણ સ્વતંત્ર કરતા નથી. જગત અનાદિ અનંત છે, કાયમનું છે તમારે. બરાબર. પ્રમોદભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. પૂછો, વાતચીત કરો. કંચનભાઈ બરાબર લાગે છે વાત? એક વાત છે, બહુ સરસ રીતે સમજાવવામાં આવે એટલે ટસી જાય છે. ઘણી વખત સાંભળી હોય છતાં એમ કે આ નવું જ લાગે. નવું જ લાગે. આમ તો 12:30 થઈ ગયા છે, અહીંયા 12 વાગ્યા સુધીનો ટાઈમ હતો જનરલી. એવું છે, બરાબર. બધાને હજી ઈચ્છા હતી, કે વધારે આ વાંધો નહીં, તે રીતે 5 મિનિટમાં આપણે બતાવ્યું અને પછી સીધું જમવા જેવા આરતી સ્કીપ કર્યો. હજી 5 મિનિટ કરી દો. આ વાંધો આપણે દિલીપભાઈ ને નથી, પ્રદીપભાઈ ને દિલીપભાઈ ને પ્રદીપભાઈ ગયા. ઉષાબેન ને પ્રદીપભાઈ ગયા તમારે? દિલીપભાઈ તો નથી આવ્યા. નથી આવ્યા. બરાબર. આવવાના છો અમેરિકા? ના, હજી કઈ નક્કી નથી થયું. નક્કી થાય પછી એ થાય તમારે. પૂછો, વાતચીત કરો. પ્રમોદભાઈ પૂછો બીજું કઈ. આપણે આખું જગત નિર્દોષ છે, બરાબર? તો આપણે ભૂલને ભૂલ તરીકે ઓળખીએ છીએ. નિર્દોષ હોય તો જગત ભૂલ નિર્દોષ.
હા હા, આખું જગત નિર્દોષ છે એવો પ્રશ્ન છે. ભૂલને આપણે દાદાએ કહ્યું જગત નિર્દોષ છે. હા તો આપણે સામાન્ય ભૂલને ભૂલ તરીકે કેમ જોઈએ છીએ? દોષિત કેમ છીએ? સામાન્ય ભૂલ કેમ જોઈએ છે તમારે? તો કે સામાન્ય ભૂલ વાળો કેમ દેખાય છે પ્રમોદભાઈ? તો કે તમારું નામ પ્રમોદભાઈ છે કે તમે પ્રમોદભાઈ છો? નામ છે. નામ છે, વાત સમજાય ને? પણ તમારો બધો વ્યવહાર તપાસીએ ને તો તમારા નામ પૂરતું નથી. હું જ પ્રમોદભાઈ છું એવી બિલીફ તમને, એટલે એ બિલીફ ના હિસાબે પછી આ તમને આ બધી ભૂલો થાય છે, ભૂલો દેખાય છે. આ સમજાય કે ના સમજાય? સમજે હવે આ તમારું નામ નથી પણ હું પ્રમોદભાઈ છું એ બિલીફ મૂળ ભૂલ કહેવાય. આ સમજાય ને? પછી મૂળમાંથી સ્થૂળમાં આવે તમારે, એટલે પોતે કરતા બને. વાત સમજાય કે ના સમજાય? માલિક બને, પણ કરતા કોનો બને? જેનો કરતા નથી એનો કરતા બને. માલિક બને પણ કોનો બને? કે જેનો માલિક નથી એનો માલિક બને. પ્રમોદભાઈ, વાત સમજાય કે ના સમજાય? હવે એને કોઈ દાખલાથી સમજવું હોય તો કે પ્રમોદભાઈ તમને ચા બનાવતા આવડે કે ના આવડે? આવડે. હવે મેં તમને પૂછ્યું અને તમને કીધું આવડે, તો આ આવડે આવો નાનો અવાજ થાય કે મોટો અવાજ થઈ જાય? મોટો. મોટો અવાજ થઈ જાય. અને આ બહેનો નો તો એનાથી મોટો અવાજ થઈ જાય. પ્રમોદભાઈ, વાત સમજાય કે ના સમજાય? સમજે. તમારો અવાજ તો કેવો હોય કે તમે સારી ચા બનાવતા હોય અને કોઈ વખાણ કરેલી તો મોટો અવાજ થાય, અને બેનનો અવાજ તો મોટો એટલો થાય ને કે શું બોલ્યા? વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એટલો મોટો અવાજ થઈ જાય તમારે. અને એટલું ના હોય, ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? અને રસોઈ નહીં પણ ઘરમાં નાના મોટા પ્રસંગ હોય એ પ્રસંગ પણ પાર પાડી દઈએ. બરાબર. બોલો, આ બહેનો નો અવાજ મોટો તમારાથી મોટો થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. આ સમજ્યા ને? હવે મોટો થઈ જાય તો પછી આગળ બીજો અવાજ આવે તમારે કે ભાઈ આ તમે પહેલી વાર ભૂલ કરી છે એટલે જવા દઈએ છીએ, પણ બીજી વાર ભૂલ કરી તો તમારી વાત તમે જાણશો. પછી આગળ બીજી વોર્નિંગ આપી દે કે આ તમે ખાલી ધર્મિષ્ઠાબેન નું અપમાન નથી કર્યું, પણ સમગ્ર સૃષ્ટિમાં જેટલી બહેનો છે બધી બહેનોનું અપમાન કર્યું છે. પણ પહેલી ભૂલ કરી છે એટલે તમને જવા દઉં છું. પ્રમોદભાઈ, વાત સમજાય કે ના સમજાય? બોલો, કેટલું કરતા પણ હોય, અવાજ કેટલો બધો સ્ટ્રોંગ હોય, પણ પછી આ કરતા પણ હોય એટલે પછી મારે એક એ ચા બનાવે છે કે આવડે છે કે નથી આવડતી તપાસ કરવી પડે કે ના કરવી પડે? હા પ્રમોદભાઈ, તમને ચા બનાવતા આવડે તપાસ કરવી પડે કે ના કરવી પડે? એટલે કહું કે અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાવી શકશો તમે? ના પીવડાવી શકો. એટલે તરત આમ નજર જાય એટલે પૂછ્યું કે ભાઈ પ્રમોદભાઈ આમ નજર કેમ કરો છો? તો કે રસોડામાં ચા બને. મને તરત પ્રશ્ન થાય કે તમે ચા બનાવો છો કે રસોડું ચા બનાવે છે? તો કે ચા તો હું બનાવું છું પણ રસોડું ના આવે તો ચા ના બને. એટલે પ્રમોદભાઈ અને રસોડું બે ભેગા થયા ત્યારે એક ચા બની. જ્યાં સુધી આ દાખલો નતો ગણાયો ત્યાં સુધી તમારી માન્યતા એટલે તમારી બિલીફમાં અને બિહેવિયરમાં શું હતું? હું ચા બનાવું છું. વાત સમજાય ને? આ કરતાપણું તમને જગતના દોષો જોવા માટેની દ્રષ્ટિ આપે છે. વાત સમજાય ને? તમારે નિર્દોષ જોવું હોય તો જોવાય નહીં.
એટલે આ રસોડું તમે બે ભેગા થાય ત્યારે એક ચા બને. બરાબર. પણ તમારી માન્યતામાં શું હતું કે 100% હું ચા બને. હવે આ તમને આ બીજાના દોષ કેમ દેખાય છે અને પોતાની ભૂલો કેમ દેખાતી નથી ને સ્વીકારી નથી થતી કે આ 100% તમે કરતા બન્યા એના આધારે છે. જો આ દાખલો ગણાયો ત્યારે ખબર પડ્યું કે રસોડું તમે બે ભેગા થાવ ત્યારે ચા બને એટલે 50% કરતા થઈ ગયા અને 50% અકર્તા થઈ ગયા. એટલે હવે તમને ભૂલ દેખાવાનું શરૂ થશે. તમારી ભૂલ દેખાવાની, સામેનો નિર્દોષ દેખાવાનું શરૂ થશે. સમજે ને? પછી આ તમે છો ને રસોડું છે એમાં ના તો ચા બને ખરી? ના બને. એટલે 3 સંજોગો ભેગા થયા એટલે 100% ચા ના કરતા હતા કે 33.33%? ખ્યાલ આવે કે નહીં? હવે પીનાર છે, રસોડું છે, તમે છે, પણ તપેલી ના હોય તો ના બને. એટલે 4 સંજોગો ભેગા થયા એટલે 100% થયા કે 25% કરતા થયા? 25% કરતા થયા. એવી રીતે દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, કપરકાબી જોઈએ. આ બધા આંખે દેખાય એવા સ્થૂળ સંજોગો, જ્યાં આંખે ના દેખાય એવા સૂક્ષ્મ સંયોગો, અને જ્યાં બુદ્ધિ પણ ના પહોંચી શકે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મ સંયોગો. એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આ બધા જ સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. હવે આ દાખલો ગણાયો એટલે તમે 100% ચા કરતા થઈ ગયા કે 0.001% કરતા થઈ ગયા? 0.1. આ સમજાય ને? 0.001% એટલે એકડા પછી 2 મિનિટ લાગતા હતા એની જગ્યાએ 2 મિનિટ પછી એકડું થઈ ગયો. પ્રમોદભાઈ, એટલે 100% તમે કરતા હતા એની જગ્યાએ 0.001% કરતા થઈ ગયા. એટલે 99.99% અકર્તા થયા અને 0.001% કરતા થયા તમારે. આ સમજાય ને? એટલે આ તમારું અકર્તાપણું જગતને તમે નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોશો અને તમને તમારી ભૂલ અને પહેલા તમને તમારી ભૂલ કેમ નથી દેખાતી કે 100% તમે કરતા બનેલા. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી ભૂલ ના દેખાય ને જગતની ભૂલ દેખાય. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે આ દાખલો ગણાયો એટલે શું થયા કે તમે વર્તમાનમાં આયા, પ્રેઝન્ટ. વાત સમજાય ને? એટલે તમને જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ. હવે આ તપેલી એ દૂધનું કામ કરે ખરું? પ્રમોદભાઈ, તો કે દૂધ એ તપેલીનું કામ કરે ખરું? તો કે હવે દૂધ કામ કરે, તપેલી એટલે સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અકર્તા એટલે જ્ઞાતા દ્રષ્ટા બન્યા. વાત સમજાય કે ના સમજાય? હવે આ દાખલો તમને ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો. એક વિષય ક્લિયર કરજો. એટલે આ સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અકર્તા બન્યા તમે. પ્રમોદભાઈ, વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી દ્રષ્ટિ ફેર થઈ. પહેલા દાખલો નતો ગણાયો ત્યારે તમારી દ્રષ્ટિમાં શું હતું? હું કરું છું, તે કરે છે ને તેવો કરે છે. હવે આ ચાનો દાખલો ગણાયો એટલે હું કરતા નથી, તે કરતા નથી ને તેવો કરતા નથી. વાત સમજાય ને? એટલે સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અકર્તા એટલે જ્ઞાતા દ્રષ્ટા બન્યા. હવે જ્ઞાતા દ્રષ્ટા બન્યા એટલે તમને જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય. હવે જેમ છે તેમ દેખાય ને જેમ છે તેમ સમજાય તો ભૂલ પોતાની અંદર હશે કે બહાર હશે? આ સમજાય ને? એટલે હવે તમારે જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખવું પડશે કે દેખાશે? તો હવે જગતની ભૂલ દેખાશે કે તમને તમારી ભૂલ દેખાશે? પોતાની ભૂલ દેખાશે. એટલે તીર્થંકરોએ, જ્ઞાનીઓએ આવી રીતે જગતને નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ જોયું. હું કરતા નથી, તે કરતા નથી ને તેઓય કરતા નથી. આ ચાના દાખલાથી આખું એમને સાર નીકળી ગયો. એટલે એ કરતા પણ ઉડ્યું તમારે. કરતા પણ ઉડ્યું એટલે ભોગતા પણ ઉડ્યું. ખ્યાલ આવે કે નહીં? એટલે હવે તમને કોઈ વસ્તુ અડે નહીં.
સુખ દુઃખ કે માન અપમાન અડે ને અડે નહીં તમારે. કરતાપણું છે માટે ભોગતાપણું છે, અને ભોગતાપણું છે માટે કરતાપણું છે. પણ આ દાખલો ગણાઈ ગયો એટલે હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી. કરતા પણ ઉડ્યું એટલે ભોગતા પણ ઉડ્યું, એટલે પછી તમને જગત જેમ છે તેમ દેખાશે. એટલે આખું જગત નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ દેખાશે, અને પોતાની ભૂલ દેખાશે, અને પોતાની ભૂલ દેખાય એટલે આ બધું તમે થઈ ગયા, ભગવાન મહાવીર જેવા થઈ ગયા, રામ જેવા થઈ ગયા, કૃષ્ણ જેવા થઈ ગયા, દાદા ભગવાન જેવા થઈ ગયા. પ્રમોદભાઈ બરાબર છે કે નહીં? જ્ઞાની પુરુષો તીર્થંકર જગત ને આવી રીતે નિર્દોષ નિમિત્ત અને શુદ્ધ જોતા હતા, અને પોતાની ભૂલ આવી રીતે જોઈ. હવે આવી રીતે તમે તમારી ભૂલ જુઓ તો ડિપ્રેશન આવશે ખરું તમને? તો એલિવેશન આવશે ખરું? તો કે ડિપ્રેશન ને એલિવેશન જતું રહ્યું એટલે નોર્મલ થઈ ગયા. આ સમજ્યા ને? એટલે દાદાને પૂછ્યું હતું કે વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી લાઈફ, વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી વર્લ્ડ? તો દાદાએ કીધું કે નોર્માલિટી. એબાઉ નોર્મલ ઇઝ ધી પોઈઝન, બિલો નોર્મલ ઇઝ ધી પોઈઝન, કમ ટુ નોર્મલ. આ તમે નોર્મલ થઈ ગયા. આ સમજ્યા કે ના સમજાય? એટલે પ્રમોદ ભાઈ સમાધાન થયું કે ના થયું? બરાબર થઈ ગયું. સરસ. આટલું જ છે. આ અક્રમ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન, દાદા ભગવાન નું વિજ્ઞાન આટલું જ કહેવા માંગે છે. બરાબર કે નહીં? એવું માલિકી પણ છે. આ સમજાય ને? હવે તમે જે માલિક બન્યા છો એ વિનાશી વસ્તુના માલિક બન્યા છો. આ સમજાય ને? હવે વિનાશી વસ્તુના સપનામાં પણ માલિક બનાય ખરું? શું કહો છો પ્રમોદભાઈ? ના બનાય. ના બનાય. એના ખરેખર માલિક બની ગયા છો. આ સમજાય ને? એ માલિકીપણું તમને જગતને ભૂલવાળું કે દોષિત બતાવે છે, દેખાડે છે. આ સમજાય ને? જેના સપનામાં પણ માલિક ના બનાય, એના દરઅસલ માલિક બન્યા છે. એ માલિકીપણું તમને આખું જગત ભૂલવાળું બતાવે છે, તમને તમારી જાતે નિર્દોષ બતાવે. એટલે દાદાએ અહંકાર મમતા તમારે લઈ લીધા અને તમને તમારું સ્વરૂપ આપી દીધું. એટલે આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય છે, અને પોતાને પોતાની ભૂલ દેખાય. આટલો અદભુત પ્રયોગ તમને આપ્યો છે. એટલે તમારી વારે વાર છે. યથાર્થ તમારે મહાવીર જયંતિ ઉજવવી હોય, યથાર્થ રામનવમી ઉજવવી હોય, સમજ્યા ને? બસ આટલો દાખલો ગણી ગયા. અહંકાર મમતા તમારો ઉડી જાય અને પોતાનું સ્વરૂપનું ગ્રહણ થઈ જાય એટલે તમે યથાર્થ મહાવીર થઈ ગયા, યથાર્થ રામ થઈ ગયા. યથાર્થ મહાવીર જયંતિ ઉજવાશે, યથાર્થ રામનવમી ઉજવાશે. પ્રમોદભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? થઈ ગયું. સરસ. 1% કે 2% થયું? 100%. 100% થઈ ગયું. સંજીવભાઈ તમારા અહીંયા શિકાગોમાં બધામાં 100% થઈ જાય છે. તમે આવો ને 100% ના થાય તો અમારે બરાબર ના કહેવાય. બરાબર ના કહેવાય. તમારું પ્રેઝન્સ હોય તો 100% જ હોય ને, અમે કરીએ તો 50% આવે. 100%. તમે આવવાના આ વખતે કે કેવું છે? ના, હજી કઈ ડિસિઝન નથી આવ્યું. આવવાનું થશે તો પછી એ કરીશું તમારે. બરાબર છે? વિઝાને છે ને બધી પ્રક્રિયા ચાલે છે તમારે. મહેન્દ્રભાઈ હવે આપણે પૂરું કરીએ. હા, પૂરું કરીએ. બહુ સરસ સત્સંગ થયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવું છું પછી આપણે પૂરું કરીએ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવસાવણમ, ऐसो पंच नमुकारो सब पावपणासम मंगलाणम च सव्वेसिं
મંગલાણં ચ સર્વેષે પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એકવાર બધાને બતાવી દે જે મિસિંગ મહાત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.